ઓય મૂકી દે ને પણ પાણી પાવું પછી પાછા કામ છે. હે ભગવાન, તમારે તો કોઈ દી કામ નો ખૂટા. પેલા મને જવાબ દેતો. હા ત્યાં બાઈએ સરપંચનું ફોર્મ ભર્યું તો તે ફોર્મ ભર્યું હા, તો એમાં શું થઈ ગયું ભૈરું? કા તે કા નો ભરાય? તો નો જ ભરાય ને, એમ નહીં. હા, બાઈએ ફોર્મ ભર્યું છે તો તારે હું ફોર્મ ભરવાની જરૂર હતી? તારે સરપંચ થઈને ક્યાં જવું છે? કેમ? એટલે અમારે કઈ અરમાન હોય જ નહીં. નહીં આમને ઢેડા રાખવાના ઘરના. પણ એક ઘરમાં બે સરપંચનું શું કામ છે તમારે? હે, બા બને કે તું બને, ફેર હું પડે? તારે ફોર્મ ભરવાની શું જરૂર હતી? મેં તો આ વખતે જ ભર્યું ને, બાકી બા ભરતા હતા ને તો બાને કયો ને. પણ તું છે ને સાની મની ફોર્મ પાછું ક્યાંય લેજે. આપણે કઈ સરપંચ બરપંચ નથી થવું, આપણે ઘર હાંસવો. હું કાંઈ ફોર્મ બોમ પાછું નથી ખેંચવાની હોય, ઈ તો વાત કરતા જ નહીં. બીજી વાત કરવી જ કરો. કા હે તને કહું કા તું ફોર્મ પાછું કેમ નહીં ખે? મારે ભરવું છે લે, મારે આ ચૂંટણીમાં ઊભું છે. પણ તારે ચૂંટણી લડીને ત્યાં જવું છે ભાઈ. ઘરની સરપંચ થાન તો ઘણું છે, ગામમાં સરપંચ થઈને નથી ફરવું આપણે. ઘરમાં તો ઘણાય છે સરપંચ. એટલે પણ તમને આ હાહુ હામે સરપંચ થાવ સારું લાગે કે? હે, આ તમે જીતશો કોણ? ગમે એક જ જીતશો ને, બે તો નહીં જીતો ને. જીતશો જે ઘરમાં જીતશે ને. પણ હું એ જ કહું છું, જીતશું તો એક જીતશું. ફોર્મ ભલે ને બે ભર્યા, એમાં કઈ ગામનું ન સાંભળવાનું હોય. હાલી હું નીકળા આવે આ બુદ્ધિ વગરની ને સમજાવે કેમ મારે? આમ જો હવે બા સરપંચ બની જાય, હે તું ફોર્મ પાછું ખેંચી લે, બા સરપંચ બની જાય ને વહીવટ તો આ ઘરમાં જ આવશે ને. તો હું એ જ કહું છું, બા પાછું ફોર્મ ખેંચી લે અને હું ફોર્મ ભરું અને હું સરપંચ બની જાઉં તો હું ઘરની જ છું ને. મૂંગી રે, સાની મની ની રે, અને કહું એટલું કહે, મારી સામે જીબડો અકારમાં ખોટે ખોટો. તો છે ને મને આ ફોર્મ ખેંચવાનું પાછું કઈ કહેતા નહીં હો. બાકી બીજી વાત કરું એ કરો. બાકી જો એ ટોપિક એ વાત ઉપર તમારે કરવું હશે ને વાત, તો રાડું પડા. કેમ સમજાવી? આ તને તારા ધણીની વાતે ગળે ઉતરતી, તારો ધણી કઈ કરાય નહીં તારથી, એટલે ખબર નથી પડતી. આ વાતમાં છે ને હું નહીં માનું તમારું. પણ તારે સરપંચ બનીને કામ હું છે? એમ કહું બા સરપંચ બને છે તને વાંધો હું છે? તારે સરપંચ થઈને જાવું છે ક્યાં? એમ કહું લે હવે આટલા વરસ બાએ ફોર્મ ભર્યું છે, હવે ઈ સરપંચ બનીને ક્યાં જાહે? એની તો ઉંમર થઈ ગઈ. હવે હું કદાચ એનું બધું હાથમાં કામ લઈ લઉં તો એમાં શું થઈ ગયું? પણ તારે શું કામ એનું હાથમાં કામ લેવું છે? હે, આજ નહીં તો કાલ લેવું તો પડશે જ હું ને કામ. પણ આપણે બનવું જ નથી. બા સરપંચ બને કે ન બને તોય તારે સરપંચ ચૂંટણી લડીનું કામ છે. મારે ચૂંટણી નથી લડાવી તારી પાસે. નહીં જો મારે તો સરપંચ છે ને બનવું જ છે ને. ફોર્મ ભરવાની છું અને ચૂંટણી લડવાની છું અને ચૂંટણીમાં ઉભવાની છું. સાંભળી લીધું કાન ખોલીને? આને હું કેવું મારે? હે, તને આમ હું કહું એ તને મગજમાં ઉતરતું નથી જરાય? જરાય નહીં. બીજું કઈ કહેવાનું છે? તમે આજ કેવા આવ્યા હતા તો આજ કેવા આવે ને તો સાંભળી લીધું મારા શબ્દ? તારું મારે તારું ડોહું આખા ગામમાં છે ને, બધા ઈ જ કહે છે, થૂથું કરે છે કે આ હાહુ હવે સામે હું એક ઘરમાંથી બે ફોર્મ ભર્યા છે. તો પણ ગામનું ક્યાં સાંભળવાનું હોય? ગામને ને આપણે શું લેવા દેવા છે? હવે તારું મારે કે બુદ્ધિ વગરની ગામ હાટું તો તમે સરપંચ બનો છો કે ઘર હાટું સરપંચ બનો એ છો? અંદર ખાને સમજવાનું હોય કે ગામના તો નવરા છે, હવે વાતું કરવા આવે. અંદર ખાને સમજવાનું હોય એટલે તું હું ધારીને બેઠી તાર કરવું શું? એટલે તો કહું છું બાપા કે આ સરપંચનું ફોર્મ ભરવા દ્યો ને, એમાં તમને કાંઈ ખબર ન પડે. પણ મારે ખબર પાડવી નથી. પણ તું મને એ કહેતો તારે અંદર ખાને હું તો વિચાર્યું છે હું મને કહેતો યા માલતું હોય કોઈને કહેવાય નહીં. જીતી જાવ ને, હું સરપંચ બની જાવ ને પછી બધાને કહીશ. પછી હું કરી હું તું? ઈ તમને ન ખબર પડે, ઈ તમારો વિષય નથી. હવે ભાઈ મારો વિષય નથી એટલે જ પૂછું છું બાપા. ઈ અત્યારે હું કોઈ કાંઈ કાળા કામ કરવાનું વિચાર્યું હોય ને, ગોટાળા કરવાનું, તો આપણે કાંઈ કરવાનું થતું નથી. આપણે હકનો રૂપિયો લેવાનો થતો નથી ક્યાંય. અરે બાપા મારે ગામની સેવા જ કરવી છે, ક્યાં મારે રૂપિયો ખાવો તો છે? તે આગળ શું કીધું અંદર ખાને એટલે? હે ભગવાન, ઈ તમારે છે ને હું સમજાવીને તો તમને કઈ મગજમાં ઉતરવાનું નથી. એના કરતા વાત અહીંયા પૂરી કરો ને બાપા. એટલે તારી એકને જ મગજ છે, મારા મગજ ને એમને બધા. એટલે તો આ ફોર્મ ભર્યું હોય મારું મગજ છે એટલે. તું છે ને મહેરબાની કરીને ફોર્મ પાછું ખેંચી લે. મારે કાંઈ લપ નથી કરી. આ ઘરમાં ઝઘડા થઈને મારે નથી કરવું. આ તમે બે હાહુ બાદશો પછી અને મારે બાપાને અડીગા લેવાના. ઈ આ તમે છે ને આ બાને કેવા જાવ, ઘડીક બાપુજી બાને કે, ઘડીક તમે મને કેવા આવો. આ એટલે હાહુ ને બાધણા થાય, બાકી અમને હાહુ ને કાઈ વાંધો નથી. આ તો ખબર પડશે કે તમને હાહુ ને કાંઈ વાંધો નથી. ખોટે ખોટા તમે ડબકા મારો છો. એની રીતે ફોર્મ ભર્યું, મેં મારી રીતે ફોર્મ ભર્યું. પણ તારું ડોહું ભર્યું તો બે એક ઘરમાંથી જ ને બે, એમ કહું છું. તમે સમજતા નથી કોઈ વાતમાં? એક ઘરમાંથી હે, માણા તો અલગ અલગ છે ને. ઈ માર હાહુ છું, એનું હોઉં છું. એ ભગવાન, હવે આને કેમ સમજાવી મારે? જો હા તું છે ને આ વાત છે ને બહુ આગળ વધશે. હું હાસુ કો બે જોડીને કહું તું ફોર્મ પાછું ખેંચી લે ને બાપા. ફોર્મ પાછું ખેંચાહે નહીં. તમારે જાવું હોય ને તો જાઓ.
જ્યાં જતા હોય મને મારું કામ કરવા દો. જાઓ. હાલી નીકળાય ફેમ ફાચું ખેંચી લે. ફોમ તો આઈ નહીં ખેંચું ને કાયલી નહીં ખેંચું. ચાલે વરસાદના પાંદડા કેવા થઈ જાય છે. બા હું તમારી પાસે જ આવતો હતો, સારું કર્યું તમે મળી ગયા. હા તે બોલ ને શું કામ છે? હું તમને શું કહું છું, હો મારી એક વાત માનશો તમે? માનવા જેવી છે તો માને, બોલ ને. પેલા કેમ હા પાડું? માનવા જેવી છે બા, વાત માનવા જેવી છે તો જ તમને કહો, નકો થોડો કહો. હા તે બોલ ને શું છે? આ તમે સરપંચનું ફોર્મ ભર્યું કે નહીં? હા અરે ફરી આવી આજ જ. હા એ ખબર છે ને, વવે ભર્યું. હા આ તમે બે હાહુ એક જ ઘરમાં ફોર્મ ભર્યું તો આ બધા ગામમાં વાતો કરે કે આ બે હાહુએ ફોર્મ શું કામ ભર્યું. તો હું કહું છું કે એકાદાને ફોર્મ પાછું ખેંચી લેવું જોઈએ કે નહીં? હા તે હું તને ઈ જ કહેવાની હતી કે હોવ ને કે ને કે ફોર્મ પાછું ખેંચી લે તા તું મળી ગયો. હું ન કરતા કેવા જવાની હતી હોમ સમજાય એમ. આ એક ઘરમાંથી બે ફોર્મ થોડા ભરાય. હા, હું એ જ કહું બા, પણ મેં છે ને વહુને કીધું હા સારું થયું કીધું ને. પણ એ બા માનતી નથી, એ ના પાડે ફોર્મ પાછો ખેંચ. તો કામ કરો, તમે ફોર્મ પાછો ખેંચી લો ને. હું બોલ્યો? હું ફોર્મ પાછું ખેંચું? હા હા તમે જ તે. આ તાર બાયડીને કહે છે પાછું ખેંચવું હોય તો ખેંચે હો, મારું નામ ન લેતો. હું તો ફોર્મ પાછું ખેંચવાની જ નથી. પણ બા તમે સમજતા નથી. જો આ વહુ સરપંચ બને કે તમે બનો, બનમાં તો ઘરમાંથી જ છે ને. તો હા. તમે એ નથી માનતી બા, તમે પાછું ખેંચી લો ને એમ કહો. હા તો એને મનાય ને ભાઈ, એને કહે કે ભાઈ બા બને કે તું બન બે એક જ છે ને. હવે બા જો મોટા છે ને ઈ બને ને ઈ સારું લાગે એમ તારે એને સમજાવતું નથી. કીધું નહીં હોય, મેં કાંઈ કીધું જ નહીં હોય ને. મેં બધું કીધું એને કે ભાઈ સાહેબ બાએ ફોર્મ ભર્યું, તું હું કામ ભરશો, તું પાછું ખેંચી લે. પણ આ વખતે એને એવી હું પૂછ્યું કે હાલો બા ભરે છે ફોર્મ તે હુંય ભરું. આ એને કોના રવાડે ચડાવી? કેવી જોઈને બા નથી કહેતી, મેં બધું પૂછી લીધું. તો ઈ તો હવે નહીં બને. હું તો હવે ફોર્મ પાછું નહીં ખેંચું. એ મારી માં, તમે સમજવાનો પ્રયત્ન કરો. આમાં છે ને ખોટે ખોટા તમે બે વચ્ચે ડખા થાય. પણ એમાં હું ડખા થાય? હું મોટી છું, હું થોડી ફોર્મ પાછું ખેંચું. ઈ નાની છે, ઈ ફોર્મ પાછું ખેંચે ને તો નાના બાપની નહીં થઈ જાય. આ એને ગામમાં કોઈ ન ઓળખતું, આખા ગામમાં મને ઓળખતા હોય, લોકોને ખબર પડે તો હું કે ઓલા અંજુબેને કેમ ફોર્મ પાછું ખેંચ્યું છે. અરે બાપ, તમે નથી માનતા ને એ નથી માનતી તો મારે શું કરવું? કુડી વચ્ચે હોપારી થવું? ઈ એમ કે તમારી માને કે ફોર્મ પાછું ખેંચી લે, તમે ના પાડો ને એ ના પાડે, તો મારે કોને કેવું? મારે બાયડીને સમજાવાય ને એટલે એને નથી ખબર પડતી કે હા હું સામે પડાય. આ એની બુદ્ધિ ક્યાં ઘાસ ખાવા ગઈ છે? ઈ જ નથી ખબર પડતી બા. મેં એને પૂછ્યું તારા સરપંચ થઈને જાવું ક્યાં? પાછી- કેવી જોઈને પાછી તો ઘરમાં કોઈને વાતય નથી કરતી. હું ફોર્મ ભરવા ગઈ તે મેં હા મેન જોઈ તે ખબર પડી કે લે હું ફોર્મ ભરવા આવીશ. પણ કે કોકને વાત કરે તોય ખબર પડે. હું આમાં તો હું મૂંઝાણો છું, મારે શું કરવું કે ખબર નથી પડતી. પણ તું શું કામ મૂંઝાશો? થવાનું છે એ થાય. લોકો આમે વાતું કરશે ને આમે વાતું કરશે. હું ફોર્મ પાછું ખેંચે તોય વાતું કરશે. ભાઈ રહેવા જો ને બા. હવે તમે આમાં છે ને બધું પાછું વચ છે, મને ખબર જ છે હું આગળ થવાનું છે, એટલે જ મને ગભરામણ થાય છે. એટલે હું બેમાંથી એકને ફોર્મ પાછું ક્યાં લો. આ તો એને કે ને ખેહી લે. તો બા તમે સમજો ને મારી વાત. હું તમને શું કહું, આ કદાચ સરપંચ તમે થાવ બરાબર, હે તો તમે ગામના કામ જ કરવાનો, સેવા કરવાનો છો. અને વો સરપંચ થાય તો એ ગામના કામ જ કરવાની છે. તો તમે બેમાંથી એક એટલે કે આપણે વડીલ છે, તમે થોડુંક જાતું કરજો એમ કહું છું. તો હું ઈ જ કહું છું, આ વડીલ હોય ને એને આ બધું શોભે. એને જો હવે ઘરના કામમાં કોઈ કઈ ધ્યાન ન દેવાનું હોય એટલે મારે હવે આ સમાજ સેવા જ કરવાની હોય. પણ એને કેમ ખબર નથી પડતી? એને હવે ઘરમાં ધ્યાન દેવાનું હોય. હા એ વાત સાચી છે. એ વાતે મેન કરી કે તું આ ઘર સંભાળ, આપણે ગામના સરપંચ ને તો ઘરની સરપંચ તો એ બરાબર છે. હા પણ માને નહીં ને, માની નહીં કહું. એમાં હું શું કરું? મારું ફોર્મ તો કઈ પાછું ખેહા હે નહીં. એ મારે કોને કેવું આમાં? મારા બાપાને કહો તો મારા બાપાનું તમે માનવાના તો સૌ નહીં. હે તારા બાપા ને એના બાપા આવે ને આ તોય હું નથી માનવાની. તારે છે ને આ વાત તાર બાયડી ને સમજાવી ને તો સમજાવી દેજો. મારો નિર્ણય તો આજ છે ને આજ રહે, ફરશે નહીં. એટલે તમારે સરપંચ થવું જ છે. 110% મારે જ થવું છે. એટલે મારી ઘરવાળીને ફોર્મ પાછું ખેંચવું પડશે. હા એને જ કહેવું પડશે. હજી સમજાવી દેજો. પણ મારે એને સમજાવવી પડશે ને હવે. એને જ હું તને કહું છું ને સમજાવી દે જા પાછી. મારા બાપા ક્યાં છે? એ ગયા હશે, મને થોડી ખબર. હું તો જો હવે મારું કામ ભલું ને હું ભલી. આપણે કોઈને હારે લેવા દેવા નહીં. જેને જ્યાં જાવ ત્યાં જાય ને જ્યાં આવો ને આવે. તમે તો સરપંચ છે, પહેલા તમારા રૂપરંગ બતાવવા મળ્યા. હા ઈ પેલા જ બધું કરવી પડે તૈયારી ભાઈ. જા તાર બાયડીને રાજકારણ સમજાય. બહુ ખતરનાક છે. રાજકારણ બહુ ખતરનાક છે.
તમે ફોર્મ પાછું ખેંચી લ્યો ને તાર બાયડીને કે જા ક્યાં ગયા? ઓય નિધિ, અહીંયા આવી તો. હું છે પણ ભાઈ અહીંયા આવીને બોલ ને, ત્યાંથી કાંઈ સંભળાય નહીં મને. બોલ. હું બોલો હા, મારે થોડું કામ છે તો હું જાઉં છું બેનના ગામ. તો તમારે 5 મિનિટે મને કામ નહીં કરવા દેવાની કા? માણ હજી લઈને બેઠી હોય ને કામ ત્યાં તો કે અહીંયા આવી તો અહીંયા આવી તો. પણ મને જરાય ન ગમે તું કામ કરીને. આ તારા રૂડા રૂપાળા હાથ છે ને કાળા થઈ જાય. હા એ તો છે. ઓલું કઈક ફિલ્મમાં કે ને, આપકે પાँव જમીન पे मत रखिए मेले हो जाएंगे, એવું છે બધું. હા કામ. શાસ્ત્રી આટલી રૂપાળી સો કામ કરતી હારી ન લાગી ને. આ ઈ બધી વાત મૂકીને આ બનેવીનો ફોન આવ્યો તો મારી ઉપર. બેન નો કે બનાવીનો? બનેવીનો આવ્યો તો. શું કહેતા હતા? આ એના ગામમાં ચૂંટણી છે ને. એ તો આપણા ગામમાં છે. અરે આપણા ગામને મૂકીને સાઈડમાં ઘડી. આ એના ગામમાં ચૂંટણી છે ને, તે એના હાહુએ બેનના હાહુએ ફોર્મ ભર્યું. તે સામે છે ને આપણી બેને ફોર્મ ઠોકી દીધું છે. બેન આપણી હા હારો હાર ફોર્મ ભર્યું. હા, મોટે ઉપાડે એને સરપંચ થવું છે. ક્યાં જાવું સરપંચ થઈને વળી? હા, મને હું ઈ જ નથી સમજ પડતી કે એક ઘરમાં બે સરપંચ થઈને કરશે હું. હા મામા બાત છે. તો ઈ જ કરશે, ચૂંટણી લડે ઈ જ થાય ને, બીજું શું થવાનું છે કે? કૂતરા મીંદડાની ઘોડે. નો ભળતું હોય તો જ હામે ફોર્મ ભર્યા હોય. આખા ગામમાં વાતું થાય કે હા હું હવે હામે ફોર્મ ભર્યા, અને એની તો જાહે આબરૂ, આપણી હોતે ને જાહે, કારણ કે બેન આપણી રહી ને. વાત તો તમારી સાચી છે, પણ આ મને હાળું એ ન સમજાતું આ બે હારે કેમ ફોર્મ ભર્યા? એ જાણવા તો જાઉં છું હું કામ ભર્યા. આ બનેવીલાલ એટલે જ કહેતા હતા કે તમે અહીંયા આવો ને તમારી બેનને સમજાવો, જો સમજે તો, નકર ઈ કે અમારું તો કોઈનું માનતી જ નથી ઘરમાં ઈ કે. પણ આ તમારે ફોનમાં પૂછાય નહીં કે કેમ આમ થયું એમ? પણ બનેવીનો ફોન આવ્યો તો. બેન તો ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે હમણાં. ઈ કે ઘરમાં ધ્યાન નથી દેતી, ટાઈને ખાવાનું નથી બનાવતી, વાડીએ નથી જાતી, લે ઘરના કામ ઈ કે પડતા મૂકી દે છે, આ પ્રચારમાં દોડવા મળી છે ઈ કે. હજી બન્યા નથી એને પેલા એટલું બધું રૂવાબ. હા, એને જીતવું છે ને, એને હાહુની સામે. હા, એટલા વર્ષથી એની હાહુ સરપંચ બનતા આવે છે, એનાથી જોવાતું નથી મને એવું લાગે, એટલે સામે ઠોકી દીધું ફોર્મ. આ છે ને, હું કહું છું હું ફોર્મ ભરું. હવે ફોર્મ ભરવા વાળી આપણા ઘરમાં છે ને ડખા નથી આદરવા મારે. આખું ગામ અહીંયા ફરિયાદો લઈ લઈને આવશે, અને તું રહી બાયું માણા, તું નહીં દોડતી રાતે દોડવા જા, મારે દોડવું જોઈએ. એ કરતા ટક સુખે રોટલો ખાઈ છે ને 2 ટકનો, ખાવા દે બાપા, સરપંચ નહીં. હા હારું હવે પગે લાગો માં. ઈ એમ નથી પગે લાગતો તને, ઓલું સરપંચ નહીં ઈ પગે લાગતો. હા હવે ખબર છે મને બધી હો. અને હવે હું કહું છું તમે છે ને હવે એક કામ કરો, બેનેવીન પાછો ફોન કરો અને જાઓ એની ઘેરે. આ હાહુ હામાં ફોર્મ ભર્યા, તડાકા લેતા હશે અત્યારે ને ધડાકા ચાલુ હશે. મને ખબર છે એટલે તો જાઉં છું. હા તો જાઓ પેલા ન્યા અને મને કામ કરવા દો હવે. પણ નથી કરવું કામ, બેહીની શાંતિથી ઘરમાં બે. આ જ્યારે હોય તે કામ જ દેખાય તને. આ ઘડીક બે ઘડીક આરામ કરાય. આ પછી માંદી પડે તો દોડશે કોણ? અડધી રાતે મારે તને દવાખાને લઈ જવી પડે. આ અડધી રાતે તને જ્યારે માંદી પડશો ને તો અડધી રાતે દોડાવશો. દોડવું જ પડે ને, પવણાશો તો. બહુ ડાય. ડાય જાઉં છે. છું બેનની ઘેર સમજાવવા. હા ડાય તો છું. પછી હા, આમ હોય. ઝાડવા ધોવાય એટલે કેટલા સરસ લાગવા માંડે હો. પણ આ પારિજાત એટલે એ જય શ્રી કૃષ્ણ સરપંચના ઘરવાળાને. જય શ્રી કૃષ્ણ. આવો આવો ભાઈ બેહો. કેમ છો? બસ આનંદમાં જો. એલા અશોકભાઈ એક વાત કહું, તમને હા. સરપંચના ઘરવાળા કહેવા કે સરપંચના સસરા કહેવાનું કાંઈ હૂતતું નથી. હે હા, થઈ છે એવી જ મોકાણ કાંઈક. આ બે બાયું છે ને રણચંડી બની ગઈ છે અને યુદ્ધના મેદાનમાં ઉતરી છે. હવે ગામ રહ્યું નાનું અને ચકલીનો ફડાકો મોટો એવું થયું છે. આમાં ત્રીજો કોઈક ફાવી જાય એવું લાગે જ મને તો. એ તો ફાવે કે ન ફાવે બાપુ, પણ તમે નથી ફાવવાના. તમારું કાંઈ હાલતું નથી ઘરમાં. હે આ બાયુમાળાની આગળ કોનું હાયલું જ મને કહો તમે? હે આ વટે ગઈ જ બે હાહુઓ. વટે ગઈ તો આપણે વટ કરવો, એ થતો હોય ત્યાં થાય ભાઈ. એટલે ઘરમાં ન થાય એમ. એ ગામમાં બધા છે ને મરદ હોય ને એ લીંબુ આમ મૂછ પર લઈને ફરતા હોય એવું ગામને કહેતા હોય. બાકી ઘેર આવે ને તો મૂછ છે ને આમ નમી જ જતી હોય હો. એટલે જો ભાઈ આ તો બધું મારે રોટલા ઉભળાય એમ છે. હું એકાદને કહી ને કે તમે લઈ લ્યો ત્યાં બે પાછું ખેંચી લે ને તો ગામમાં તોય નામુશી થવાની છે.
ખેંચશે તો બે પાછું ખેંચશે અને લડશે તો બે લડવાની છે. નામોશી આમાંય થાય છે હો બાપુ. હવે આ મારે તો બે બાજુ, એક બાજુ કુંવર એક બાજુ ખાય છે, શું કરું બોલો હવે. તો પણ કાં તો કૂવો બુરાય, ખાય તો આપણાથી બુરાય નહીં. બેમાંથી એકાદન સમજાવો, એને કહો કે ભાઈ એકાદન બે ભેગા બેહીને સમજાવો. એકાદન પાછું કહેવાનું કહો, ગામ આખામ કેવી વાતો થાય તમારે. ભાઈ આ ઉપાધિમાં છે ને હું તો ઘણા દિવસ વિચારતો રહ્યો. પછી મને થયું કે આ ઉપાધિ કરીને ખોટું મારે શરીર બગાડવું એના કરતાં હરી ઈચ્છા બળવાન જે થાય થવા દો. અરે બળવાનની ક્યાં કરો, ગામમાં મોઢું બતાવે એવા નહીં રહ્યો. ચૂંટણી પછે ત્યાં સુધીમાં સમજો, તમે બાયુને સમજાવો. ભાઈ સમજાવ્યા જ હોય ને અમારી રીતે. પણ હવે અમારા કરતાં તમને વધારે ઉપાધિ એવું લાગે છે અમને તો. પણ ઉપાધિ હોય જ ને, ગામમાં તમારી વાતો થાય. અમે તમારા શુભચિંતક છીએ એટલે તમને આવીને કહીએ છીએ. વાત તો તમારી સાચી, પણ હવે જોવા તમારું ખોટું થતું હોય ને તો અમને ગમે નહીં એટલે આ તમને આવીને કહીએ છીએ, સમજ્યા? હવે જો અમે તો પ્રયત્ન કરી લીધો. મારા દીકરાને કીધું મેં કે બેટા તું હવે છે ને તારી બાઈને સમજાય, આ નાનાની સામે મોટા થવું સારું નહીં, અને તારી માનું છે ને વર્ચસ્વ છે ગામમાં, આ તારી બાયડી છે ને જીતવાની નથી અને ખોટું નાક કપાહે. પણ તોય કંઈ સમજતી જ નથી, વટે ચડી છે નહીં. આ વખતે મારી હાહુને બતાવી દેવું છે બસ. હવે જીત પકડીને બે ને તો કોણ બનાવે બોલો. હા હું ને બતાવો, મને બતાવો, ગામ આખાને બતાવો તમે બધા ઘરના ભેગા થઈને. હા પણ આમાં ઇજ્જત મારા ઘરની જ જાય છે. આ બે બાયું બહાર જઈને મેદાને લડત આપવાની, હે તો બધા પાસે વોટ માંગે, ઓલા પાસે જઈને કે મારી હાહુ નહીં દેતા. હવે આવા શબ્દો બોલે ત્યાં જ આપણા ઘરની પોલ ખુલી જ જાય ને, ન ખુલે. આટલું સમજો તોય તમારથી કાંઈ થતું નથી. આવે જો તમને શું કહેવું. હા હવે જોવા ભાઈ, તો એવું છે કે મનની વેદના છે ને મનમાં જ જાણવી અમે. હવે ગામને કહેવા જાવી એમ કે છે ને ભૂલી જાય થોડાક ટાઈમમાં માણા, બીજું શું કરવી. પણ હવે આ બે રણે ચડી છે તો લડી લેવા દો, બીજું શું. એના અભરકા પૂરા થઈ જાય ને. હે આ કાલ સવારે આપણને એમ કહે કે જો મારી ઘરવાળી કદાચ હારી ગઈ માની લ્યો, ઓલીની ચૂંટણી ફોર્મ ઓલીનું ચૂંટણીનું ફોર્મ પાછું ખેંચાવી લઉં, અને આ હારી ગઈ તોય મારે સાંભળવાનું આવ્યું. અને મારી બાયડી કદાચ ફોર્મ ખેંચી લે ને ઓલી હારી ગઈ તોય નામોશી તો છે જ. અને એકાદ જીતી જાય ને તોય માછલા તો મારીમાંથી જ ધોવાના છે, સમજી ગયો. એટલે એ મારે તો છે ને આમ બેઠાવાળા છે પેલો ભગવાન નથી કીધું સાક્ષી ભાવે જોયા કર શું થાય છે, જોતો રહે ને હાકલો મારતો રહે. તો મારે તો અટાણે એવું છે ભાઈ, તમે બધા આવીને કહો છો, તમે મારા શુભચિંતક છો એટલે હું વાત સાંભળું તમારી, પણ થાય અગે એમ કંઈ છે નહીં આ વખત તમારથી. એ તો થયું, અમારે તો જે કહેવાનું હતું એ કીધું. હા બાકી તમારી મનની મરજીની વાત છે, અમારથી બીજું કાંઈ લાંબુ કાંઈ કહેવાય નહીં બાપા. મારા મનની મરજી છે જ નહીં, પરાણનું છે બધું. હાલો તારે નીકળવી. હા ચાબા પીવડાવશો કે જઈ? હવે આ બે બાયું જ નથી, ગામમાં પ્રચાર કરવા ઘડીએ ઘડીએ નીકળી જાય છે. ભાઈ મને ક્યાં ચા આવડે છે પાછી. તમારા ઘરે શાય નહીં ભાડવી એમ. હાલો તારે જઈ. એ ચૂંટણા પછી કંઈક થાય કંઈ. ચૂંટણી પછી શું થાય? હાલો લા, રામ રામ તો કરો. રામ રામ રામ. હાલો જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. આ પાછા આવીને છે ને એ આ પાછા ગામના આવીને છે ને દેખાડે ભલમનસાઈ, પણ એ આપણી ખોદણી કરવા જ આવતા હોય ને એ આપણી ટીકા જ કરતા હોય, પછી આપણું પાણી માપવા આવતા હોય. હવે તમે તમારું પાણી માપો ને ભાઈ ઘરે બેઠા બેઠા. હા અહીંયા બેઠી ગાડીમાં. જલપા આમ નહીં આવી. લે હા તું કઈ આવ્યો ભાઈ? આ તારી પાસે સ્પેશિયલ તને મળવા આવ્યો છું. મારી પાસે? હા હા તે સારું કર્યું નાટો મારો. હાલ હાલ ઘરે. ઘરે નથી જવું, હવે તું મળી જ ગઈ છો તો ઘરે હું કેમ ધક્કો ખાવાનો? હે ઘર કઈ આમ આઘું નથી, આ રહ્યું હામું હા ઘર. મને ખબર છે, આ રસ્તામાં જ છે તારું તો આપણે ઘર. આ ગાડીઓ પાર્કિંગ છે હવે. હા મને ખબર છે, તમારે મોટા માણસો રહ્યા ને એટલે સ્પેશિયલ જો ને પતરા બતરા નાખીને પાર્કિંગ બનાવ્યું. વાહ, ત્યાં વરસાદમાં ગાડીઓ ખરાબ ન થઈ છે. ફોર વ્હીલો ને વાહ ભાઈ વાહ, માભો છે હો તમારો તો. પણ મને લાગે આ તારે માભો ડબલ કરવા હાટું છે ને ફોર્મ ભર્યું લાગે ચૂંટણીનું. તને કોને કીધું? સમાચાર મળે જ ને, કારણ કે ચૂંટણી અમારા ગામમાં રહી ને. હા મુખી હોય ને મુખી, એ બધા સમાચાર આપે કે 5 ગામના સરપંચ કોણ થવાના છે ઈ. એટલે એમાં તારું નામ હતું, મેં ભાડ્યું. ઠીક, એટલે તું મને મળવા આવ્યો હોઈશ કા? તે સારું કર્યું ને ભાઈ. ખાલી મળવા જ નથી આવ્યો, કહેવા હોતે ને આવ્યો છું તે હું કેવા આવ્યો કે થોડુંક ઘરમાં ધ્યાન દેજે, અને બીજું કે આ તો જે ફોર્મ ભર્યું છે ને એ પાછું ખેંચી લે તો વધારે સારું. હા હવે ખબર પડી. આ સીધી લાઈન ઉપર આવી ને તું ગોળ 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 કયું નો વાતું કરે છે તી.
સીધી આ લાઈન ઉપર જ તાર છું. બનાવીએ સડાયું લાગે કા તને કોઈ બનેવી નથી. હું ક્યાંથી મળવા ગયો છું ને સીધો તારી પાસે આવ્યો છું. આ બહારથી હમાસર મળ્યા. બહારથી સમાચાર મળ્યા હતી તે ખાલી નામ જ વાંચ્યું હતું ને કે આ જલપાબેન ઊભા રહેવાના છે આ પણ આ- સુખડીમાં. તારી હાહુનું નામ હતું ને અંજુબેન. હતી ભલે નું હોય ને એમાં શું થઈ ગયું હાહુ બે ભરીએ ફોર્મ એમાં શું થઈ ગયું પણ એક ઘરમાંથી બે ફોર્મ થોડા હોય. હાહુ વહુ હામ હામે થોડી ચૂંટણી લડાય. એવા કયા ગ્રંથમાં લખ્યું છે કે હાહુ વહુ હાયરે ફોર્મ ભરી ન હગે ચૂંટણીનું અરે ભરી હકે એવું ક્યાંય લખ્યું ને કોઈ કાયદો નથી કે ન ભરી હકે. આ કાયદા તમે ઘડો છો બધાય અરે પણ હું ક્યાં કહું છું કાયદો છે પણ હારું ન લાગે એમ કહું છું. તું સમજવાનો પ્રયત્ન કર. હું કામ સારું ન લાગે હું જો નથી મારી હાહુ હારે બાયધી કે નથી મેં મારા હાહુને ના પાડી અમે જો બધા હંપીને રહીએ હંધું ઘરનું કામ કરું છું અમારે તો કાંઈ ડખા નથી હાહુ હાહુ વસાર પણ આમાં બીજા છે ને આ બીજા આવીને ડિસ્કો કરી જાય છે મારા બેટા હા તો હું એ જ કહું છું. આ છે ને દર વખતે સરપંચની ચૂંટણીમાં તારા હાહુ છે ને એ ચૂંટણી જીતતા આવે છે. હવે તું ફોર્મ ભરાય એટલે આ મત છે ને મત બેને અડધા અડધા થઈ જાય અને લોકો એ જ વિચાર કરશે કે એક ઘરમાંથી બે ફોર્મ ભરાણા આ હાહુ હોય ને બનતું નહીં હોય. હા તો અડધા અડધા થઈ ગયા તો જે વધારે એ છે એ જીતશે કે હું નો જીતી મળે નો મળે. આ ત્રીજો બેની વચ્ચે ત્રીજો ફાવી જાય. કોઈ નો જીત્યું હોય ને હરખા ચા હોય ને તો બીજો મુખી હોય ને એના હાથમાં ગામ આવી જાય. એવી કોઈની તાકાત નથી હો કે આમાં અમારા હાહુ વસાર કોઈ ત્રીજો ફાવી જાય હા હવે તું રહેવા દે મારી વાત માન. તું છે ને આ નાનપણથી જીદ્દી જો. મગજની સો હાવ. તું મને મનાવા આવ્યો હોય ને તો છે ને જો રોટલા પાણી બધું થઈ ગયું છે તું તારે છે ને ખાઈને નિરાયતે નીંદર બિંદર કરીને અને તું છે ને ઘરે જઈ શકે છે સમજાણું બાકી છે ને માનવાની આ સલાહ દેવાનું રહેવા દો સહકાર આપો સલાહ તો મારી પાસે છે મલક ની તઈએ જ આ ફોર્મ ભર્યું છે. સલાહ ભાઈ તારી સલાહ છે ને મને ખબર જ છે. આ તું નાનપણથી સલાહ જ દેશો બધાયને એટલે તને છે ને શું કહેવાય થનગનાટ ઉપડ્યો છે સરપંચ બનવાનો. હા બધાનું બળતરાયું કેવી થાય છે મેં ફોર્મ ભર્યું અરે હું રાજી છું મારી બેન સરપંચ આ બની જાય. હગો ભાઈ જ દુશ્મન બને તો પછી આ હાહરિયાવાળા તો દુશ્મન જ બનવાના છે ને અરે પણ હું રાજી જ છું. મારી બેન તું સરપંચ થાને તો મારાથી વધારે ખુશ કોઈ ન થાય. પણ આમ હાવ તું રાજી હોત ને તો આ શબ્દ તે મન નો કીધા હોત તો કોને કહેવા જાવ તારે હાહુને કહું કોઈ ન કહેવાનું હોય આમાં તારે પડવાનું જ ન હોય પડાય જ ને. આ ઘરમાં ડખા ઊભા થાય આમાં છે ને કઈક બીજું થઈને ઊભું રહે. આ હામ હામે ડખા કરો છે ઘરમાં ડખા ઊભા થાય ને તો હું મારી રીતે જોઈ લે તને કેવા નહીં આવું કેવા આવ્યો જ ને એ તને લાગે અત્યારે કે કેવા નહીં આવું પછી ફરી ફરીને વાત છે ને મારી પાસે જ આવે. આ તારો ભાઈ રહ્યો ને આવી વાત હજી હા આવીશ ને ભલે ને જો હમણે તો પેલા મને ના પડતા આ હતા ઈ કોને ફરતી કીધું સાચું ફરતી બોલો આવી. કોને કોઈ કીધું નથી કીધું મને. ફરતા ફરતા આવ્યો મારી પાસે વાત. મારે કોઈને નામ બામ નથી દેવાનું બાંધણું નથી કરાવવું તારા ઘરમાં જો એટલે. તું છે ને અમારું મગજ ખાલી ના કર ખોટે ખોટો આ હજી હમણાં હું મીટિંગ માંથી નાઈલી હા આવું તો છું. ઈ જ કહું છું તારામાં જો મગજ હોત ને તો તારી હાહુ અમે ફોર્મ ન ભરત તું. હું એમ કહું છું. હે ભગવાન હા કયા પ્રકારના ને કઈ માટીના ઘડાનસ ને કઈ ખબર નથી પડતી. જો હું ફોર્મ ભરવાની છું હું ચૂંટણીમાં ઊભવાની છું હું ચૂંટણી લડવાની છું બરાબર તારે આમાં વસમાં બોલવાની જરૂર નથી અને હાલ રોટલા પાણી થઈ ગયા છે ખાઈને જાજે હાલ તો તું ફોર્મ હાલ હવે ભરેલું રાખાય ને તાને મારે કઈક બીજો રસ્તો કાઢવો પડશે. હાલ હવે આ તાર કરવું ઈ કરી લેજે જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ આવો બેહો ભાઈ આય હો આ જોની બે હવા મેં કીધું આંટો મારતો હોય એમ. આ બે દી પેલા આવ્યો તો મારી બેન ને મળવા તઈ તમે કઈ મળ્યા નહોતા. હા તઈ હું મારા થોડું કામ હતું ને તે બહાર ગઈ હતી કામ હું પ્રસાર કરવા ગયા હતા એમ કયો ની સોખે સોખું. હા એટલે ઈ પ્રસાર હાલ ને હા ભાઈ એમ કારણ કે માહોલ ચૂંટણી નો રહ્યો ને હમણાં. એટલે શું નવરી ન હોય ને હા તે ક્યાંથી નવર્યા હોય. આ તમે એટલા વર્ષથી સરપંચ બનતા આવો છો તો ગામમાં બધે તમને ઓળખતા હોય ને એટલે તમારે ઘરે ઘરે જાવું પડે. હા ભાઈ અમારે બધાને કેવા જવું પડે ને કે અમને ભાઈ વોટ આપજો એમ સરપંચ બની એટલે આપણે બધી જવાબદારી માથે આવે કે નહીં. આ તમારે છે ને ઘરે ઘરે આંટો મારવા જાવ કે નો જાવ કાંઈ નો ફેર પડે કારણ કે તમને જ બધા ઓળખે જ છે. હા હો હું એટલા વર્ષથી સરપંચ છું એટલે મને બધા ઓળખે. આ આંટો મારવા જવાની જરૂર તો છે ને મારી બેનને છે. આ ઈ પ્રચાર કરવા જાય છે ને તો સારું લાગે. તમે સાના મના ઘરે બેહો ને તોય જીતી જ જવાના સૌ. પણ તોય મારે જાવું તો પડે ને નકર બધા હું વાત કરે કે જો મત જોતો હોય ને તો આવે નકર કોઈ આવતા નથી એટલે આ છે ને ચૂંટણી પહેલા બધાને ઘરે જવું પડે
કે ભાઈ તમારે કાંઈ વાંધો નથી ને તમારે કાંઈ કામ નથી ને એમ બધાને પૂછવા જવું પડે ને તો એ આપણને આ મત આપે. હા એમને કોઈ મત આપે નહીં. ઈ વાતે હાચી, કારણ કે અટાણે ચૂંટણીઓ મોટી મોટી થાય ને એમાં ખવડાવે પીવડાવે આવું બધું કરાવે, ભજીયા ને એવા પ્રોગ્રામો કરે, હા તોય તે લોકો છે ને આ ખાય આનું અને આ હું શું કહું છું, આ તારી બેનને સમજાય ને આ કઈ હાહુની સામે ફોર્મ ન ભરાય, આ કઈ સારું લાગે? આ તમને શું લાગે? આ તમારે મને કહેવું પડે? આ 2 દી પહેલા હું આવ્યો ને તો સ્પેશિયલ એને કહેવા જ આવ્યો હતો કે એક ઘરમાં 2 જણાને ફોર્મ ન ભરાય, આ છે ને ગામમાં ફજેતો થાય, વાતું થાય. આ મેં એને કીધું અને વાત ન માની મારી કે હું કામ ને ફોર્મ પાછું ખેંચી લઉં. તારી વાત નો તારી બેન માને? અરે ભાઈ નાનપણથી જીદ્દી છે, નથી માનતી, એટલે આ તમારી પાસે આવ્યો. હું શું કહું તમને બા, ઈ નથી સમજતી મારી બેન, તો તમે સમજી જાવ નહીં. એટલે હું એને સામે ઝૂકી જાવ એમ? ઝૂકવાની વાત નથી. હવે સરપંચ તમે બનો કે ઈ બને, મૂળ તો આ ઘરમાં જ બનવાના છે કે નહીં? તા પણ એને કેમ નથી ખબર પડતી કે મારે હાહુ સરપંચ બને કે હું બનું એમાં હું ફેર પડવાનો છે? એને નથી પાછું ખેંચી લેવાતું ફોર્મ? પણ ઈ નાનું સોકર બુદ્ધિ કહેવાય. હવે હા સોકર બુદ્ધિ. હવે સોકર બુદ્ધિ કહેવાય? નાની કીકલી છે કે સોકર બુદ્ધિ કહેવાય? મને સમજાવવા આવ્યા બધાય તે. બધા તમને નહીં, તમારી પેલા મેં મારી બેનને સમજાવી છે કે નહીં? ખોટું લાગે તમે તારે પૂછી જોઈજો બસ. મારે કોઈને પૂછવા નથી જાવું, મારો એક જ નિર્ણય છે, હું ફોર્મ આજે નહીં પાછું ખેંચું ને કાલે નહીં ખેંચું. અરે પણ તો કેમનું હાલ છે? આ વોટ તૂટશે તમારા ને તમારા. તો ઈ એને નથી ખબર પડતી કે એક વોટના 2 ભાગ પડે છે એમ? આ લોકો દાંત કાઢે એવું કર્યું છે. પાછી તો મને પૂછતી નથી, પર બારી મને તો ફોર્મ ભરવામાં ભેગી થઈ તી ખબર પડી કે બેને ફોર્મ ભરવા આવ્યા છે. ઘરમાં વાત તો કરાય કે નહીં, એટલે એને ખબર નથી પડતી. અરે બા, ઈ નાનપણથી આવી છે, એને જે કરવું હોય ને ઈ કરે છે. ઈ સરપંચ બનવા હાટું થઈને હું કરશે ને તો હું નથી જાણતો. એટલે આ તમે વડીલ છો ને, તો વડીલ હોવાના નાતે મને એમ કે તમે 2 શબ્દ સમજશો, પણ તમે તો એની માથે રાત રહ્યો એવા હા છો. તો એમ જ હોય ને, એને નથી ઝૂકવું તો હું શું કામ ઝૂકું? હું એની હાહુ છું, ઈ મારી હાહુ છે. એને એટલી ભાન નથી પડતી કે આપણે ઘરના વડીલ હોય ને એનું મનાય. આમાં હાહુ ને વહુ ને ક્યાં આવ્યું? ખબર જ છે કે ઈ તમારી વહુ છે, તમે એને હાહુ છો. આખું ગામ જાણે છે અને આખું ગામમાં વાતું હોતે ને થાય. જો મારા મોઢે વાત આવી, હા તો આ બે થવાની જ છે ને. હાહુ વહુ ને બનતું નહીં હોય કે એક જ ઘરમાં 2 ફોર્મ ભર્યા એટલે ઈ જ વાત થવાની છે, એને થાય છે, મને ખબર છે, પણ એને નહીં ભાન પડતી હોય કે હું ક્યાં મારી હાહુ ને સામે ફોર્મ ભરું છું કે લોકો કેવી વાત કરશે. હા આપણી છે ને વાત બહાર જાય છે, આમાં એને લાંબી એટલી ખબર નથી પડતી. આપણા ઘરમાં શું થાય છે બાજુવાળાને શું ખબર પડવી જોઈએ? આ તો હન ધન ખબર પડી જાય કે હાહુ ને બનતું નથી. હવે મને એટલી ખબર પડે બા કે એક હાથે તાળી વાગતી નથી, 2 હાથ ભેગા કરો ને એને તાળી કહેવાય. બાકી છે ને એ પ્રેણની તાળી કહેવાય. આ એકબીજા સમજો ને તો જ તે આ વાત આગળ વધશે. બાકી મને એમ લાગે છે કે તમારી લડાઈમાં બીજો ફાવશે, એટલે કે જે 2 મીંદડા બાંધે ને રોટલી હાટું, તો તાજવે જોગતો હોય ને વાંજરો, એ બધી રોટલી ખાઈ જાય. એ તો છે જ ને, પણ એને સમજાય ને, એને ખબર પડવી જોઈએ ને કે હું ક્યાં મારા હાહુ ને સામે પડું છું એમ. આ 2 દિવસમાં ત્રીજો ફાવે, અમારા વોટ વેચાઈ જાય ને ત્રીજો હોય ને ઈ જીતી જાય. આ તો હું એમ જ કહું છું, આ 2ની લડાઈ હોય ને તે શું કહેવાય? આ ઉકોડામાં પ્રધાન કોણ? તો કે એવડો, એટલે નકામો માણસ હશે ને ઈ જીતી જાય. હા હું ઈ જ કહું છું, પણ હવે ઈ સમજતી નથી. શું કરું? હું તો જો એટલા વર્ષથી સરપંચ પણ હું કરું છું ને, એટલે હું હવે નહીં મૂકું. હા તો તમે નો મૂકો, નો ઈ મૂકે, તો મને એમ લાગે છે કે હવે અમારે બધાય ભેગા થઈને કઈક રસ્તો કાઢવો જોઈએ. આ તેને સમજાવો ને કે રસ્તો કાઢો. મારો તો જો આજ નહીં પહેલેથી છે અને આજ રહે. હા ભાઈ આવું શું અહીંયા સમજાવવા આવ્યો છું બેનની ઘરે? આ ન સમજતા 2માંથી એક કેલા ભાઈ તું ઊભો રહે ની આવું છું. હાલો સીતારામ. હા સીતારામ, જાવ આવ્યા સમજાવવા. એ રાજ, આય બે થોડું કામ છે. બોલો ને, શું કામ છે? કામ મોઢું પડી ગયેલું છે, કઈ થયું છે? મજા નથી? તબિયત સારી છે? આ તબિયત છે ને 2 બાયું ભેગી થઈને છે ને બગાડવા પડશે મારી. કા શું થયું છે? એ ગામમાંથી આવીને લોકો ટોણા મારે છે કે હવે તમારીથી કાંઈ થઈ નથી શકતું, તમે આ તમારી 2 બાયું ઘરની છે, 2 ફોર્મ ભર્યા તો ગામ આખું વાતું કરે છે, ઇજ્જત જાય એવું કરો તમે, તો તમારા ઘરના મોભી તરીકે સમજાવાય નહીં. એને હવે આ તારી માં તો નથી સમજતી, તારી બાયડી કેની ભાઈ ફોર્મ પાછું ખેંચી લે. પાપા આ બધી મને ખબર છે કે આખા ગામમાં વાતો થાય છે, બધા કહે છે કે આ 2 હાહુઓને બનતું નહીં હોય એટલે 2 ફોર્મ ભર્યા છે આમે આમાં. આ બધી મને ખબર છે. અને તમે શું કહો છો? મારી ઘરવાળીને સમજાવો એમ?
મેં નહીં પ્રયત્ન કર્યા હોય પણ મારે નથી મારા બા સમજતા કે નથી બહુ સમજતી બેને મેં સમજાય પણ કોઈ માનમાં તૈયાર નથી વાતને કેવું હું કોઈને ખબર નથી પડે હું તો એવું ઈચ્છું છું કે આ ચૂંટણી છે ને કેન્સલ થાય કંઈક રેલ આવે આખા વાવાઝોડું આવે અને બધું કેન્સલ થાય ને તો એ બધાના છે ને મોઢા આવડા થઈ જાય. હા પણ આ મને એ સમજાતું નથી બાપા કે એક જ ઘરમાંથી હાહુ અને બેને ફોર્મ ભરવાની શું જરૂર હતી આ બેમાંથી ગમે સરપંચ તો એક જ બનશે ને હે વાત તો ઈ જ છે ને બેટા. હા એક સરપંચ બને તો ઘરમાં ગમે ઈ કામ તો ઘરમાંથી થવા નતા ને પણ નથી સમજવું જ નથી અને મારા બાને તો ખબર નહીં હું શોખ જાગ્યો છે ને કે હા વખતે તો પાછી પાણી નથી મેં તો એટલા વર્ષ સુધી આ સરપંચ પણ કર્યું હવે ન કરો હું ફેર પડી જાય અને આ બાકી રહી ગયું તો એના વદાડે બહુ શીખી સરપંચ ભાઈ મારી હાહુ સરપંચ હું સરપંચ થઈ જાઉં પણ કોઈને જાતું જ નથી કરવું. ઓલી પીઢ થઈ ગઈ છે એને નશો છે હજી મારે એમ કે 2-3 ટર્મ લડવી છે અને હું તો એને પાવર એટલો છે કે મારી સામે જો કોઈ ન ઊભું હોય ને તો હું તો છે ને વગર ચૂંટણી હોતન ચૂંટાઈ જાઉં છું. પણ આ ઘરના જયારે ડખો કરે ને એટલે 2 ભાગ પડે નકર એમ કે કોઈ મારી સામે વિરોધી ઊભો રહે એમ નથી એવી વાત કરતી તારી મા તો. હા એટલે જ એને વધારે તકલીફ થઈ કે અટાણ લગી એની સામે કોઈ ફોર્મ ભર્યું નથી બિનહરીફ છૂટાઈ જતા હતા અને હવે ફોર્મ ભર્યું પછી શું થાય બધું બખાડાઈ ગયું. અને આ જો તારી બાને ને શું કહે તારી બહુને બેને સમજાવવા આવ્યો હતો તારો હાવ પણ તોય સમજ્યા નહીં. હવે આપણે તો સમજાવીએ છીએ પણ હવે એને સમજવું જ નથી. હવે કઈ માટીની આ બે બનેલ છે ને એ કઈ ખબર નથી પડતી. આ વખતે છે ને જીદે ચડી જ બે રણચંડી. ખબર જ છે મને કે મારો હાળો આવીને બેને સમજાવી ગયો હે પણ આ કહેવાય ને કે અમુક માણા એવા હોય નઠારા કોઈની વાત કાન હોરો દે જ નહીં. એમાં મારા બાઈ આવી ગયા અને હોવે આવી ગઈ. આ વખતે છે ને એ આપણા ઘરની ઇજ્જત છે ને બે ભેગા મળીને પૂરી કરી દેવાના છે. પૂરી કરી દેવાના છે ને પૂરી કરી જ નાખી છે કામ હાથે વાતો થવા જ મળી છે. હવે એને કોણ અક્કલ આપશે કે આ છે ને એક વખત ઇજ્જત વહી જાય ને પછી બીજી વખત આવતી નથી. અને ગામમાં તમે છે ને હાહુ કંઈક પ્રસંગમાં જાઓ તો તે ભેગા જશો ને તો બેયની છે ને ઠેકડી ઉડાડશે બધા કે લ્યો હામે બે બિલાડીઓ બાંધ્યું તે કોઈ ફાવ્યું નહીં અને ગામમાં બીજો સરપંચ બની ગયો. હા એ વાત તમારી સાચી. ઓલા કાળો કાકા મળ્યા હતા મને કહેતા હતા પેલા તમારા ઘરમાં કાંઈ કે ડખા હાલે કીધું નહીં કેમ તમને હું કોણે કીધું એ કે કીધું નથી પણ એ કે પણ જગ જાહેર છે ને આવું થાય એટલે લોકો તો એવો અંદાજ મૂકે જ ને બેટા. એ વાત તમારી હાચી. આમ કાળુ કાકાને મારે કહેવું પડે મને કે તારો હાળો આવ્યો તો એને એ વાત ખબર હતી કે તારો હાળો આવ્યો તો શું કે તમારે 2 માણસ ડખો થયો છે એ કે હે તારો હાળો આવ્યો એટલે મને એમ થયું કે કા વાત વધી નથી ને તો સમજાવું. મેં તો બાપા કાંઈ એવું ને તમે ઊંધું હું કામ વિચારો છો મેં કીધું અમારે 2 માણસ કાંઈ ડખો નથી થયો. તો ગામને તો છે ને એ કાંઈક મુદ્દો જોઈ વાવલવા હાટું થઈને સમજી ગયો તું એટલે કોકનું જરાક કંઈક થાય ને ત્યાં તો એને એ મોજ પડી જાય ગામને. તો હું તમને શું કહું બાપા અમારા બાને શાંતિથી બેહીને સમજાવો તો સમજે એમ નથી. પણ એને હમ દીધા મારા કે ભાઈ તું માની જા. હવે એવું લાગે તો તે તો આટલું બધું ભોગવી લીધું સરપંચ પણ હવે તારે હું જીત કરવી છે વહુને ભોગવવા દે. કેમ કે નહીં હવે ગવડે ગઢપણે આપણે બેહવાનું હોય આરામ કરવાનો હોય કે સેવા કરવાની હોય ગામની અને એને ઘરમાં રહીને રોટલા કરવાના હોય. લ્યો આવી વાતો કરે મારી સામે શું કરવું એનું. એ વાતે હાચી તમારી. હા અમુક ઘણી વાર છે ને એવા ધર્મ સંકટમાં મૂકી દે ને એ ખબર નહીં આપણે કયા રસ્તે જવું. હે 2 રસ્તા છે ને એવી રીતે બંધ કરી દે ને એ કાંઈ આરો જ ન આવે. ઓલા વચમાં છે ને કૂવો હોય તો કૂવામાં પડવું જ પડે એને જેવું થાય બધું. એ આપણા એ છે ને અટાણે આપણા રોટલા ભણા છે. હા વધારે કહેવા જાઉં ને તો રોટલા ભરાઈ જાય બેમાંથી એકેય રસોઈ નહીં કરે. કાંઈ વાંધો નહીં તમે ચિંતા કરો માં કાંઈ પ્રયાસ કરીશું બીજું હું નકર પછી જે ઘીના ઠામમાં ઘી તો પડશે જે થવાની છે એમાં કંઈ રોકી નહીં કે એ નહીં થવાની છે આ હવે. સારું હાલો મારે થોડું કામ છે હું બતાવતો હોઉં. જા ભાઈ. કેવો મસ્ત આવી ગેસ કા હજી આ છે ને થોડુંક નાનકડું થાય ને બીજા કુડામાં વાવી દેવું. હા શું કરેશ? જય શ્રી કૃષ્ણ બા. હા જય શ્રી કૃષ્ણ. કાંઈ નહીં જા ઓલા નવા લઈ આવી હતી ને કે અસલ જો થઈ ગયા. હા એ તો થઈ જ જાય ને વાવ્યા હોય એટલે. હું તને શું કહેતી હતી? હા બા બોલો ને. હા તું છે ને હવે સમજ ને તો સારું. આ તું ફોર્મ પાછું ખેંચી લે ને. બા એમ કરો ને. હા તમે મને કયો છો એના કરતાં તમે જ ફોર્મ પાછું ખેંચી લ્યો ને બાપા. જો આમાં તું નવી પડ મારે તો આ કેટલા વર્ષોનો અનુભવ છે એટલે આમાં તને કાંઈ ખબર ન હોય ને એટલે ખાલી ખોટી તારે એમાં મહેનત કરવી ને એની કરતાં તું આ છે ને ઘરને સંભાળને તો બહુ થઈ ગયું. અરે બા હા તમે કેવી વાત કરી નાખી હે
તમે આ બધું કરતા હતા એ અમે જોતા તો આવ્યા હોય ને તો અમે શીખી ન ગયા હોય તમારી પાસે તોય હજી મારી જેટલી તને ખબર ન પડે ને આ નવા નિશાળિયા ઈ નવા નિશાળિયા કહેવાય. હજી તો તમે પાર્ટીમાં ઓલું હું પેન પકડી છે એમ. તે બા કોઈ ઉપરથી શીખી નથી આવતું. કયેક ને કયેક કોઈ પણ કામમાં છે ને શરૂઆત તો કરવી જ પડે તો જ ઈ માણા અને આગળ આમાં વધે. ન કરતો હાલે ને. આ ઘર સંભાળ ને તો બહુ થઈ ગયું. આપણે આ રોટલા ઘડીને ટાણે બધાને દઈ ને તો બહુ થઈ ગયું. મારા પછી તારે સંભાળવાનું છે ને હું જાઉં પછી હે. ઈ તો બધું કરીએ જ છે ને ક્યાં કોઈને ભૂખા રાખીએ છે એને હંધુય જો કામ થઈ જાય. અત્યારે જો હજી તો 9:30 વાગ્યા ને હવાના ત્યાં તો બધું કામે થઈ ગયું. પણ અટાણે થઈ જાય પછી તું નવરી નહીં રહે. આ તું મારું જોશો ને હું પછી આ ઘરે હસોડી આવું છું નવરી રહું છું કાંઈ પછી આપણે નહીં હાહુ બે વહી જાય તો આ ઘરનું શું થાય એટલી ખબર પડે કે નહીં. હવે ના આવે હમણાં 4-5 મીટિંગ કરી તો એ બધું કામ કરીને જાતી બાકીને બધું એ આવીને કરું. પણ તને ફોર્મ પાછું ખેંચવામાં શું વાંધો છે એ મને સમજ નથી પડતી. બા ફોર્મ તો છે ને હું નહીં ખેંચું. આજ વખતે છે ને મારે ચૂંટણી લડવી છે, ચૂંટણીમાં ઊભું છે અને ફોર્મે હું ભરીશ જ. ફોર્મ હું પાછું નહીં ખેંચું. તો હવે મારી સામે પડવું છે તારે એમ. હા તો એમાં શું થઈ ગયું આપણે લોકોને વાતું કરાવી છે હા અને લોકો બધાને છે. ખબર પડે કે આ હા હું બનતું નથી એમ. આ લોકોનું કાંઈ ન જોવા. તમે આ જો રાજકારણમાં હોય ને એને છે ને આજુબાજુ વાળા ગામ લોકોથી ને કાંઈ ફરક ન પડતો હોય. કોઈ હારુંય બોલે ને કોઈ હાતુંય બોલે. એ તો તમને તો અનુભવ તો હશે ને એટલો મને તો. અનુભવ હોય ને એટલે જ કહું છું. તો પછી આ તમે લોકો કેમ જો બોલો? સારું બોલે ને તો જ તમને મત આપે એટલી ખબર. તે હું હારી નથી તે મન મત નહીં આપે. હવે એ તો હું પછી થોડી- ખબર પડશે હું કોણ થોડી સારું ને કોણ ખરાબ એમ. હું થોડી કોઈ હારે બાઈથી છું. એને આપણે તો હંધે હારે કેવા વ્યવહાર છે એ તો તમને ખબર જ છે ને. આપણે તો વ્યવહાર તો બધા આપણે એક ઘરમાં રહેતા તમને એ ખબર તો ન હોય. વાહેથી ભાઈ બધાય વાકું બોલતા હોય. મોઢે આપણને કોઈ કહેવા ન આવે તમે કોણ કેવા છો કેવા નહીં. એની કરતા તું વાત મારી માની જા અને ફોર્મ પાછું ખેંચી લે ને તો લોકોને વાતું કરવાનો મોકો ન મળે. મને એવું લાગે છે. બા તમે મને એક વાત કહો તો આ મેં ફોર્મ ભર્યું તો તમને ઈર્ષા થઈ છે મારાથી? મને ઈર્ષ્યા નથી થતી. આ લોકો વાતું કરે છે મને મોઢે કહી જાય છે. કેમ આ વખતે તમારે વહુ તમારે હામી પડી ને એવા મેણા બોલે છે. બોલ હવે હું એને શું જવાબ દઉં. તો એમને મને નહીં કહેતા હોય હે તો પણ- હું તો જો એમ કહી દો બા. એમાં હું એમ કહી દઉં કે આ તમારે છે ને વિચારવાની જરૂર નથી. એ અમારા હાહુઓનો પ્રશ્ન છે. હું તો એમ જ કહી દઉં. આ લોકોને બધાને ખબર હશે કે હું તો વર્ષોથી ઊભી રહું છું ને ઊભી હોય. આ તે શરૂઆત કરીને એટલે લોકો કે હમણાં જો મેં આ પદ મૂકી દીધું હોય ને તું શરૂઆત કરને તો એમ કે હા ભાઈ હવે એને હાહુ નિવૃત્તિ લઈ લીધી અને હવે એની વહુ શરૂ કરે છે. આ તો મેં ફોર્મ ભર્યું ને તે ફોર્મ ભર્યું એટલે લોકો વાત કરે. આ તું થોડુંક છે ને મગજ હકાય. હમણાં તમે શું બોલ્યા કે પદ મૂકી દીધું હોય તો તું ભરી હે. તો હવે પદ મૂકી દ્યો ને બા. હવે આમ છે તમારી હજી ઉંમર. આ મારા જો પગ હાલે છે. રેવા દ્યો. આ રોજ હાંજે માલિશ કરવું પડે છે. પગ દુખે છે ખબર ઈ તો છે ને? એટલું છે ને હવે થાય આખો દી દોડા દોડી કરતા હોય ને એટલે હું જો ઘરમાં બેહીને તો આપણે ગાંડા થઈ જાય ને કરતા મને મારું કામ કરું છું ને ઈ કરવા દે. હું બહુ હારી છું. ઘરે રહીને તો ખાટલે પડી તારે સેવા એમ કરવી નહીં. પડશે. તમે આટલા વરહ કર્યું આ તમે ધરાણા નથી હે? નહીં. આ તમારે તો અમુકનું ખુશ થવું જોઈએ કે મારી વહુ જો ફોર્મ ભર્યું ને હવે જો મારી વહુ ચૂંટણીમાં ઊભી રહે. અમુકનો હરખ થવો પણ જોઈએ. હું આ પદ મૂકું ને પછી મને હરખ થાય. જ્યાં સુધી આ મને અહીંથી હરખ છે ને મારે સરપંચ બનવું છે ત્યાં સુધી મને ઈ વાતનો થાક નહીં લાગે. ઈ તું ભૂલી જાય. જો ઘરનું કામ કરવાનું કહે ને તો હજી મને થાક લાગશે કંટાળો આવશે પણ આમાં મને નહીં લાગે. જો બા હું છે ને આ ફોર્મ પાછું ખેંચવાની નથી બરાબર છે અને ચૂંટણી હું લડવાની છું ઉપાની છું. આ તો તમારે બીજી વાત કરવી નહીં કરો. આ તો કાંઈ ને હવે લડ હું તારી સામે લડે પછી થાવું છે થાય. આ તારી સામે તો છે ને આ બે આગત ભાગત જેવું છે. એવું તું કાંઈ છે. માનવાનું નથી. એવું જ છે. ચા સારું. પીવીશ ના રે તો સાહુ બનાવો. પીવે લોહી પીસો તો બહુ થઈ ગયું. તો કાંઈ નહીં ન પીવી હોય તો. કુમાર ક્યાં ગયા? ઓય કુમાર, એલા લે આ વાડીમાં કમળક ખાઈ ખાઈને કલરે કાળો થઈ ગયો. આવો આવો હાલા સાહેબ આવો કેટલો ઓછા ખાવ. તમે આગળ કાળું કાળું કરતા આમાં કાળું ક્યાં દેખાય લીલું લીલું છે બધું અરે એમની ખાટું ખાવાથી કલર કાળો થાય. વાહ ભાઈ વાહ જાણે આપણે તો રૂપ રૂપ નો અંબાર હોય ને એમ હે અરે, એવું નથી. આ કુદરતી વસ્તુ હોય ને એવી ને એવી જ રે. આ તો એ મતે મારે એ છે કે હું કઈ મશીન એવું મારી છે? હું કુદરતી જ છે આ બધું પહેલેથી જ છે. પહેલેથી જ બધું ઠીક, તો મારે ભૂલમાં બોલાઈ ગયું હા છે. એમ તમારે ભૂલમાં બોલાઈ ગયું પણ એ બધી વાત છોડો પણ તમે આ ઓશિંતાનગર ટાઈપ કા એટલે કે આમ
આવ્યા હા હાલા થાવ એટલે મજાક કરું હો, ખોટું હા, લગાડતા કાંઈ નહીં વાંધો નહીં. ઈ ટપક્યો કહેતોય કઈ મને ફેર પડે એમ નથી, કારણ કે અહીંયા પાણામાં છે પાણી. બરાબર એ હારા મારું આમ તો તમારે બધાને એમ જ છે આ મને ખબર બધાને છે. એમ જ છે, પણ તમે હું કામ બોલો એ મને ખબર છે. આ ગામમાં છે ને વાતું થાય છે ને, ફજિયતો થાય છે તમારો, ધારવાર મારો થાય કે ન થાય? થાય જ ને ભાઈ બધાનો થાય. પણ તો આ પછી તમારી બેન કોઈ વાતમાં સમજતી નથી, મારા બાય નથી સમજતા. જો નહોતા તમે ઘરે કે નહોતા તમારા બાપુજી ઘરે, હું મારી બેનને સમજાવવા આવ્યો છો. ઈ તો માયનીની એકની બે ન થઈ, અને આ પછી મેં તમારા બાને સમજાવ્યા. ઈ એકના બેનો છે. સમાચાર મળ્યા મને, બધા સમાચાર મળ્યા, તમે આવીને સમજાવી જાય ને મને ખબર જ છે. આ કેમ આ બેયને ભળતું નથી? એટલે ભાઈ ઓહોનું ભળે છે, પણ આ ચૂંટણીમાં ફોર્મ ભર્યું ને ચારતું ભરતું બંધ થઈ ગયું. ત્યાં સુધી તો સારું ચાલતું હતું, આટલેથી પાટલે ને પાટલેથી ખાટલે બેહાડતા હતા. મારા બા નકરું વો કીરા કરે ને તમારી બેન નકરી હાવો કીરા કરે. હે આ મને તે ટાણે ખાવાનું આપે ને પેલા મારા બાને આપે, એ બા એવું ભરતું હતું. જેવું આ ફોર્મ ભરાણું છે ને પછી ના કુંતરાને મીંદડાને ભળે એવું ભળે. આ હું શું કહું, આ તમારા ગામમાં ને ગામમાં છે ને બહુ વાતો થાય છે. ફરતા ગામમાં તો થાય જ છે, પણ તમારા ગામમાં ખાસ કરીને એક માણસ છે ને બહુ વાતો કરે છે, અને એને તમારા ઘરમાં બાંધણ થાય છે ને બહુ મજા આવે, બહુ રહ લે. ઓલો વિપુલ. ઈ કોણ? વિપુલ ભાઈ, હવે તમારા ગામમાં ઓલો ભણેલ ગણેલ છોકરો નથી વિપુલ? ના ના એવો માણસ નથી અરે લાગતો. ઈ ભાઈ આખા ગામમાં વાતું કરે છે, એને કેટલી મજા આવે છે, આખા ઘરને આખા ગામમાં ઉડાડે છે. ફજિયાતો કર્યો છે તમારા નામનો. હું વાત કરે છો તો હા બેટા, આ ભાઈબંધો જ પીઠમાં ખંજર ભોજ કે એની જેવું થયું કે ને? ખંજર તો નથી મારતો, પણ આમાં શું છે ખબર, આ ગંગા વહેતી હોય ને તો બધાય ડૂબકી મારે. હા આ એવું છે. પણ એમાં ભાઈ એને હું દોષ દેવો ભાઈ? હે આ જ્યારે અમારો સિક્કો ખોટો છે અમારે હું એને દોષ દેવો? હે ઈ તો ગામનો છે, વાતો તો કરે, પણ આ મારા બા અને તારી બેન એમાંથી એકે નથી સમજતા. આ શું કહું, હું તો કંટાળી ગયો છું. મને તો આમાં કાંઈ રસ્તો ઉસતો નથી. તો તારે મગજ હોય ને તારી બુદ્ધિ હાલતી હોય ને તો તારી પાસે રસ્તો હોય ને તો મને રસ્તો દે. બાકી તમને શું લાગે હું એમનેમ આવ્યો, આ રસ્તો નથી મારી પાસે તોય? હે મારી પાસે બહુ મોટો રસ્તો છે. એટલે ભાઈ તો મોટામાંથી ફાઇટ ને બાપા. એટલે શું છે કે હાપે મરી જાય ને લાઠી ન તૂટે, એટલે આ ઘરની વાત છે એટલે આવું તો ન બોલાય, પણ આ એક કહેવત છે કે માળની ગુંદી ખાવી એને કરતા પાધરની કળથી ખાઈને દિવસ કાઢવા હારા. હા બરાબર સમજ પડે છે ને હું કહું છું ઈ? સમજ કાંઈ નથી પડતી, ખાલી રસ્તો બતાવી તો જે તું બોલ્યો ને મને કાંઈ સમજાણું નહીં, મને રસ્તો બતાય ખાલી. તો રસ્તો ઈ છે કે આ બેયને ખબર વગર, એટલે કે જલપાને અને તમારા બાને ખબર વગર ચૂંટણીમાં પંચાયતમાં જઈને તમે ફોર્મ ભરી આવો. હજી 1 મહિનાની વાર છે, તમારું ફોર્મ એક્સેપ્ટ થઈ જાય. એટલે તું કહેવા શું માંગે? હું એટલે એક ઘરમાં 3 જણા. એટલે આપણે હા, બોલો. મારી વાત તું સાંભળતો પેલા. આ તારે મગજ નથી તો મને ખબર જ હતી, પણ તું એટલો બધો ગાંડા કાઢી ની મને નહોતી ખબર. આ તને બુદ્ધિ છે? આ 2 ઘરમાં ફોર્મ ભરીને આગ લાગી છે આવડી બધી. હવે 3જું ફોર્મ ભરાય તો શું થાય ખબર છે? આમ ભડાકો થાય. હો સાંભળે મારી વાત સાંભળો પહેલા, હું કહેવા માંગુ છું એનો મતલબ સમજવાનો પ્રયત્ન કરો. આ તમે ફોર્મ ભરશો ને એટલે એક ઘરમાં કેટલા ફોર્મ થાય? 3. નો છૂટકે તમારા બાને કાં જલપાને, 2માંથી એકને ફોર્મ પાછું ખેંચવું જ પડશે. એમાં નહીં હાલે, એની સિવાય કોઈ રસ્તો જ નથી. અને તમે ફોર્મ ભરશો, તમારા બાને કહેવો કે હું ફોર્મ ભરું છું, મારે સરપંચની ચૂંટણી લડવી છે, એટલે તમારી સામે ચૂંટણી નહીં લડે કે નહીં જલપા લડે. આ રસ્તો છે, મને આ દેખાય છે. પછી તમને યોગ્ય લાગે તો કરો, બાકી તમારી મરજી. વાહ ભાઈ વાહ. મને એમ હતું કે મારો હાળો છે ને મગજ વગીરનો છે, પણ તારે મગજ બહુ હાલે હોયલા. આ રસ્તો તે હારા મારો કાઢ્યો. આ કારણ કે જલપા મારી સામે નહીં પડે અને માં દીકરા સામે નહીં પડે. 2 વાત થઈ ગઈ. આપણે ફોર્મ ભરવાનું થાય છે અને હજી મહિનાની વાર છે. ફોર્મ તમારું છે ને સ્વીકારાઈ જાય. હા તો કાંઈ વાંધો નહીં. અને પ્રસારમાં જરૂર પડે ને તો તમ તાર હું બેઠો પંચાયત કચેરીએ, હું હારે આવે. હારા લઈ લ્યો આ ફોર્મ. આ છે ને ગોઠવી જ નાખું. અરે ઘરે હું આવ્યો છું, ઘર ઉધી હાલ. આવું જ જો હે ને. આમ જો ઓલા 2 પ્રસારમાં જ ગયા છે, આપણે 2 હાથે સા કરવી પડશે. હાલ હાલ હાલ. કમલા ખાવું છે? હા. હવે આ કાસા છે, હાલ આમ કાસા છે, હાલ મને ખબર હતી તું હાથ પાડવાનો છો. આ તમે 2 બાઈઓએ નક્કી કરી લીધું છે, એનો મતલબ એમ થયો ને કે હવે છે ને આપણી ઇજ્જતની કે આમ નામની નૈયા ડૂબાડવાની ગામમાં. આ તો પણ એને વહુને ન ખબર પડે કે હા હું સામે ન ઊભું રહેવાય એમ. પણ તને ક્યાં ખબર પડે છે? એને જ ખબર પડતી તો. તમે વડીલનું માનવાનું હોય કે નહીં, એને એટલી ખબર ન પડે કે આપણા ઘરના વડીલ કહેવાય તે એનું આપણે માન રાખવું પડે. પણ તું સરપંચ કેટલી વખત બની લી? હે એક વખત થોડી બની છો? તમારું કામ છે.
બોલ ને બેટા. જલપા હા અહીં આવી તો એ આવું જો ત્યાં હા પાછું વળી શું કરવાનું? અ, કોણ ફોર્મ રદ ફોર્મમાં કરે? સહી કરી દો જરા. કોઈ રદ કર્યું ફોર્મ? રદ નથી કર્યું, ફોર્મમાં સહી કરો ને. પણ પછી છે આ હેનું? જલપાને સહી કરાવે. તમે કરી જો ને ભાઈ, તમારે ક્યાં વાંચીને શું કામ છે? બસ હા લ્યો. હાલે આમાં તું સહી કરી દે. જોશોમાં સહી કરીને, એ તો જોયેલું જ ફોર્મ છે, તમને સહી કરી દે. હા એ જોવાની જરૂર નથી, સરપંચનું ફોર્મ છે, સહી કરી દે. સરપંચનું ફોર્મ? એટલે આ પાછું ખેવું એનું છે કે? પાછું ખેવું એનું નથી. તો આ જલપાઈ તમાર- ખેશું કે નહીં? જલપાઈ નથી ખેંચ્યું, પેલા વાત સાંભળો. કારણ કે આ ફોર્મ પાછું ખેંચવાની નથી કે નથી તમે ખેંચવાના. હા એટલે મેં નક્કી કર્યું છે બાપા કે સરપંચનું ફોર્મ મારે ભરવાનું છે. એટલે આ બેમાંથી એક ચૂંટણી લડે જ નહીં, મારે જ ભરી આ દેવાનું હું આદરી છે? છે. ઓય, સહી કરી પેલા એમાં. કા પણ આ શું કરવા તો એક કામ કરો, તાર બાપાને કઈ ભરી દે, બધાય ફોર્મ ભરી દે. હા બાપા એક કામ કરો, તમે જ ભરી ગયો. તમને છે ને જોવો, હવે તમારે તમારા દીકરા સામે લડવાનું છે. તો હું એમ જ કહું છું, તને ખબર નથી પડતી? આ મારી માએ એને ફોર્મ ભર્યું છે, તો હવે હું સામે નો ફોર્મ ભરું એમ. એ બધાને તું ફોર્મ ભરવાનું ક્યાં છો? તો હું નાટક મંડળી ઊભી કરવી છે આપણે મને ગામમાં? એવું જ લાગે છે આ કોક દાંત કાઢશે. એક મિનિટ એમ કરો ને હા બા આવી તો તમે સાઈન કરી દો એમાં જો મારી સહી થોડી હાલે આમાં. એકમાં છે ને બાપાની સહી જોઈ અને એકમાં આ ઘરવાળીની સહી જોઈ. વારસાગતમાં હોય ને એટલે લખવું પડે. હા એ નોમિનીમાં જોઈ જ ને. જોઈ એટલે તારી સહી જોતી, બાની સહી જરૂર નથી. હે એટલે તું સહી કરી દે એટલે હું સરપંચનું ફોર્મ બધા હાલે. મારે બીજી લપ ઢાંકણું લાવો. લ્યો. હા હજી સરપંચ બન્યો નથી, બન્યા પછી મારી પાસે લાડ બધી પેનું આવશે. હા એ હાલે. વાત છે. આ મને છે ને સહી કરીને આપજે પાછું. હું સહી નહીં કરું, મારે ફોર્મ ભરી કેમ કેમ નહીં કે મારે જ ચૂંટણીમાં ઊભું છે. તારે નથી ઉભાનું, હવે મારે ઉભાનું છે. એટલે તું તારા ધણી સામે લડી હવે એમ? હે તારા ધણી સામે ચૂંટણી લડી તું? બધા મહાન થઈ ગયા છે ભાઈ આ બધા માણસો બધા. આ તું બન કે હું બન, આપણે બે તો અલગ નથી ને. તમે હાહુ કદાચ અલગ હશો, આપણે બે તો અલગ નથી ને. હે પણ હવે તમારે શું કામ ફોર્મ ભરવું જોઈએ? અમે હાહુ બે તો ભર્યા છે. પણ તમારા ડોહા સરપંચ થોડા તમે બે બનવાનો છો? બનવાનો તો એક જ છે ને સરપંચ ગમે. તો અમને ખબર છે, ભલે ને એક બનશું. એ હા તો ભાઈ, એક કામ કે તું ફોર્મ પાછું ખેંચી લે, ખેંચી લે તું પાછું. નહીં. તમારે ખેંચવાનું છે? હું તો નથી ખેંચતી. બસ તો રહેવા જો, મારે કાંઈ કરવાનું તમને તું સહી કરી દે ને ભાઈ. લપકેટમાં પડે હાલે. તમારે કોઈ માનવાનું તો સોવો નહીં, તમે કોઈ કોઈના આજે ઘરની દ્વારા જ હાલે સહી કર. એ આ બાયું બનાવે છે ને ઘર સાચવવાના હોય અને છોકરા છે એને મોટા કરવાના હોય. એ ગામની સેવા કરવા હાટુ બધા જુવાનિયા બેઠા છે ને બધા. તમે મારી સામે ફોર્મ ભરશો? તમે મારી સામે ઉભા રહો. લે કાં તારી સામે ન ઉભો રહેવાય? તું મારી માં સામે ઊભી રહી શકતી હોય તો હું તારી સામે ન ઉભો રહી શકું? નહીં. હા ઈ મારી સામે ઊભો છે ને, જો એને એટલી ખબર નથી પડતી કે માએ ફોર્મ ભર્યું છે તો હું સામે ફોર્મ ન ભરું એમ. એમને મને એ વાત કહેતો, તમને આમાં તો કાંઈ રહ નહોતો, તો હું કામ આ તમે ફોર્મ ભરવાની વાત કરો છો? તો હું એ જ કહું છું, આ અટાણ લગી તને આમાં રહ નહોતો તો તને ક્યાંથી રહ આવી ગયો? એ તો હવે બાને હરખ છે તો એમાંથી હું શીખી ગઈ, મને હરખ થયો. તો મને હરખ નહીં હોય હે કે હું આમ સરપંચ થઈને ફરું, ગામમાં મારો વટ પડે? જો મેં તમારે બહારના કામકાજ હોય, કેટલું કામ હોય, અમારે તો ખાલી ઘરનું કામ હોય, એટલે અમે આમાં છે ને ટાઈમ આપી શકીએ. હા એ હું બધો સમય કાઢી લેવો મારી રીતે. એટલે તમારી મને સલાહ દેવાની જરૂર નથી, આ ઓલું- સહકાર આપો મને. કારણ કે હું સરપંચ થવાનો છું, મારે બધાનો સહકાર જ જોઈએ છે. આ ઓલી કહેવત નથી, ડાય હાહરે જઈને ગાંડી શિખામણ દે એને જેવું કરે છે. હા પોતે ભૂલ કરી છે એ નથી સમજતી કે અમારે હાહુ નામે મેં ફોર્મ ભર્યું છે તો હું મારી સામે આ ભરે છે. ભૂલ તો તમે કરી રહ્યા છો. પડે તોય પાછું. મેં હું ફોર્મ કરી ભર્યું રહી? તો તમારે ફોર્મ ન ભરાય ને, તમારે ખેઈ લેવાય ને. હું કામ ખેવું? આ વરસથી ભરતી આવી છું ને ભરું છું, તે શરૂઆત કરી છે. તારે મને પૂછવું પડે કે બા આ વર્ષે હું ફોર્મ ભરું છું, તે મને પહેલા કીધું હોત ને તો કદાચ હું ન ભરત. તું મારી હામી પડી ને એટલે મારે હવે નથી તો હવે ખેવું. ખેઈ લ્યો. હું કામ ખેવું? એ ભાઈ હવે તમારે બે ને પાછો ખેવું ખેહો ન ખેહો કાંઈ નહીં. હું ફોર્મ ભરવાનો છું ને ભરવાનો છું. તો એમ બેટા- તો તમે ભરી દ્યો. અને એક કામ કરો, હું કામ એને પણ એક કામ કરો ભાઈ છે ને, આ તારી માં ફોર્મ નો ભર એક કામ કરો ને આપણે, આ તારી માં છે ને આ ફોર્મ નો પાછું ખેંચે ને તો હું ભરી દઉં. હા, બસ આ બધાય ભરી. એટલે જ કહું છું બધાય ભરી દો. તમે એક બાકી રહેતા હતા એટલે આ લોકો વાતું કરે કે શાર છે ને શારે ફોર્મ ભર્યા. આમે વાતું થાય છે ગામમાં તો અધૂરામાં પૂરું 100% વાત ભલે ને અરે કરતા. તમને લોકોને કઈ સમજાય છે કે નહીં? હે તમારા મગજમાં કોઈ વાત ઉતરતી નથી? એક ની એક વાત પકડીને બેઠા છો, સરપંચ થઈને તમારે ક્યાં ખીલા ધરબી દેવા છે બધાને? સમજ નથી પડતી એક વાતમાં કે તમારો દીકરો તમારી સામે ફોર્મ ભરવા તૈયાર છે, ક્યારે જો છે અને તને તારા ધણીની જરા વેલ્યુ જ નથી? હે એ ઘર હાચવો ને તો બહુ થઈ ગયું ભાઈ હમણાં તો બધા.
પાછું વળવાની ખબર પડતી નથી. પણ હું તો એટલા વર્ષથી કરું છું, હવે હું તમને વાંધો હવે એટલા આવ્યો? વર્ષ સેવા કરી તો ભાઈ યુવા પેઢીને લડવા દ્યો ને, પણ હવે તમારે શું છે સરપંચ થઈને જવું છે? એ હવે તું ખમૈયા કરીને તો બહુ થયું. તને તો ભડભડિયો જ કેટલો છે આ ચૂંટણી લડવાનો ને સરપંચ બનવાનો. એટલા વર્ષ સેવા કરી છે બા, બહુ સેવા કરી. હવે કોઈ યુવા ધનને આવવા દે ભાઈ. હું એ જ કહું છું કે હવે બાની ઉંમર થઈ ગઈ તું છે. મૂંગી રે, તું મૂંગી રે. તું કાલ સવારે તું આજ કરીને ઊભી રહે. અત્યારની ફોર્મ ભરી પછી ગઢી થાય ત્યારે છોકરાની વહુ રાત લમણા જે કરે. એ હારું, હવે છે ને બધા ચૂપ થાવ. તમે કયો છો ને તો હું પાછું ખેહી લે. એ આ રાજકારણનો નશો જેવો છે બેટા. એક વખત ખુરશી પર બેઠા ને પછી ખુરશી પરથી હેઠા ઉતરવાની કોઈને આમ ઈચ્છા જ ન થાય. સાચી વાત છે બાપા. અને તું તારું ફોર્મ પાછું ક્યાંય લેજે. તમારે બેમાં ને એકેને ચૂંટણી લડવા નથી થતી. એ હારું, હવે તું ભર દેજે બસ. સરપંચ થાવું નકરું બધા. જેમ કયો એમ તમે. કર છે એમાં. આ જો તારી લીધે મારી બંધરું ને. તમારી હિસાબે મારે બંધ હા, લાવો. એ આમાં ગામમાં બીજો કોઈક ફાવે એમ હતો એટલે આ છે ને તમારો હોગ તમને ખબર છે? ઓલા વિપુલને ઓળખો ને? તમને દીદી સલાહ દેવા આવ્યો હતો. હા હા, એને ફોર્મ ભર્યું. બોલો. એટલે એની સામે મેં ફોર્મ ભર્યું. તમે બાપાએ તો સાઈન ન કરાવી. આ મારી નો એની જરૂર જોઈ ન પડે એમાં તારી હગી. બાપાએ કરી દીધી ને એટલે હાલે. એટલે એને તમારે કરી દેવાય ને હું કમાર પાસે કરાવડાવી. ઈ ભાઈ નહીં સમજે. આ ભાઈની જાત સમજે જ નહીં. હા, એને છે ને ફોર્મ ભર્યું આપણી સામે. આખા ગામમાં વાતો એને જ ફેલાવી આપણી બધી. હાથે પણ કરે જ ને. હા, તો તમે એવું કર્યું પાછા કે કરે જ ને, સમજાતા ને. પણ મેં શું કર્યું? આને કર્યું. હવે કોઈ છે ને ચૂંટણીનું નામ લેતા નહીં બેમાંથી કેવો. મારા અરમાન તોડી નાખ્યા. હા, તારા અરમાન ગયા તેલ લેવા. બાપા હું આ ફોર્મ જમા કરાવું છું. ફરી એ આવી. હારું જા. હજુ ટાણું છે ત્યાં વેલો ભરી દે અને પાછો છે ને અને તમે બે જાઓ નહીં ભેગા તમારા ફોર્મ પાછા ખેંચી લો ને. ઈ પછી થાહે બધું ભાઈ. આ નાનકો કરે છે શું હે? નથી દેખાતો, નથી મને મળતો, ક્યાં રખડે છે? ખેતર હોય બીજે તો ક્યાં હોય? જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તું કહેશો ખેતર વયો ગયો હે? હા તે ઈ તો સવારમાં વેલો ઉઠીને ખેતર વયો જ જાય. હું વાત કરો છો અટાણમાં એ અમે તો વાડીએ જવાની વાત કરી ને ઈ પોગી હોત ગયો. ઈ કયું નો પૂગી ગયો હોય. હમણાં તો કેટલા દીથા વેલો વયો જાય પાગડવા હામાં. તો હું એ જ વિચાર કરવા હું વાડીએ જાઉં ને તો હું ભાડું આ વાડીમાં કઈ ખૂણે ખાસ કે ઊભો હોય. આ કામ શું હોય એને એટલા બધા ભરકડે જવાની જરૂર શું છે? એ નીંદર ઉડી જાતી હોય ને એટલે વયા જાતા હોય પણ વહેલા. એને શું હોય માણાને નીંદર કઈ નો આવે કઈક ઉપાધિ હોય તો એને વળી શું ઉપાધિ છે? એને ટાઢી હવા આવતી હોય ને પણ એટલું તો ઝાડવા કામ બાળવા. હોય ને. એ ગરમ લોહી છે ને કાંઈક એને એમ અટાણ છે ને એને કામ કરવાનો મૂડ બનતો હોય છે. ગરમીની નીંદર ઘરે ન આવતી હોય તો એ જાય ટાઢોડામાં ત્યાં આટો ફેરો મારે નાહી ધોઈને પાછો ત્યાં રમતો છે કે એનું છે ને બાબુજી ખાલી મને શરીર મોટું થયું આમ છોકર બુદ્ધિ છે ભલેની મોજ કરતો કરવા જો ની. આમ જો વાડીની છે ને તમારે જરાય ચિંતા ન કરવી. આ એનાથી થાય એટલું ઈ કરે છે ને બાકી હંધુય કામ હું કરી લઉં. તમારે છે ને વાડીની ખેતરની જરાય ઉપાધિ કરવી નહીં. એ મારે છે ને રામ લક્ષ્મણ જેવા તમે બે દીકરાઓ છો હે અને ખેતીનું કામ તમે સંભાળી લીધું છે. મારે આમે ક્યાં ઉપાધિ કાંઈ છે? હા એમ જરાય ઉપાધિ કરવી નહીં કારણ કે આ ઉંમરમાં છે ને હું તો તમને કહું જ છું કે તમે ચારધામની યાત્રા કરી આવો. હવે જાત્રામાં છે ને એવું છે ને કે જવાનું મન તો ઘણું થાય પણ આ ટાંગા આના ગોઠણ નો હાલે, મને કઈ દુખે. હવે એ બધું ત્યાં જઈને ડુંગરા ચડવા ને એ ઉતરવા ને એ પેલા દવા લઈ આવી. પણ દવા આવે છે ને પેટમાં નથી આમ હક લેવા હા, એક દેતી. કામ કરી તો બાપુજી આ મારી બાના બે ગોઠણ આપણે નવા નખાવી દઈ તો નહીં હો, મારે હું તો તમે નખાવા જ પણ નથી હવે. નવા. આ નવા નાખી દે પૂછ બાપુજી કા બાપુજી નવા ગોઠણ નખાય ને આ ઈ સરકારની ઓલો કાંઈક મહાઅમૃતમ યોજના છે. અમૃતમ કાર્ડ આવ્યું છે ને એમાં કાંઈ ખર્ચો નહીં અને આ ગોઠણની ઢાંકણીઓ હોય ને એ નવી નાખી દે હોસ્પિટલ વાળા. હા એ 10 લાખ રૂપિયા સુધીનો ખર્ચો સરકાર કરે છે. અને પછી છે ને દોડવા મળશે બા આમ ડુંગરા શું આવલો ગિરનાર ચડવા જાય ને તો ચડીને ઉતરી જાય તારી પેલા. આ એટલું જોઈશ આવી જાય. ભાઈ એટલું કરશે ને તો ભાઈ હું વાહે રહી જાય. ઈ દોડીને આગળ નીકળી જાય મને કોઈ બર્ક છે એ આવો જટ અહીંયા હવે કડ દુખતી હોય ને મારે થોડી કડ બદલા હે કઈ હે? હું બાપુજીને- કઈ રીતે દોડું પછી? બાપુજીને બાન ગોતવા જવું પડશે. એ વાત સાચી હો બાપુજી એની તમારી. કરતા છે ને આપણે હસે ઈ બહુ સારા. અમે છે ને ક્યાંય જો ન જાત્રાએ એ અમે લગ્ન કર્યા ને તે બે એકલા હતા અને હવે સમય જતા છે ને તમારો માળો છે ને એ થોડોક તું આમ જાય નાનો અને પાછા અમે એકલા થઈ રહેવું બરાબર છે. અમારે ડોહા ડોહીને પછી છે ને એને કંઈક તકલીફ હોય એને ચહમાં ગોતવાના હોય મારું ચોકઠું ગોતવું પડે તો એક બેને અમે ગોતતા રહેવું કે ભાઈ લાવ તારું ચોકઠું લાવ ચશ્મા લાવ લાકડી ને
એકબીજાને નખઈ કાપી દેવા પડશે અમારે. અરે તમારે છે ને એકે વસ્તુ ગોતવા નહીં જવી પડે, કોઈ પાસે માગવી નહીં પડે. આ આપણો માળો છે ને એ કોઈ દી વિખાવાનો નહીં. આ વસ્તુ યાદ રાખજો. તો સારું, નકર તો ભાઈ જો આ તો સમય પ્રમાણે બધા નોખા જ હોય અને ડોહા ડોહી પડ્યા રે એક ખૂણા ખાંચે. અરે ખૂણે ખાશે નહીં. તમારે જ્યાં રહેવું હોય ને ત્યાં અમે તમને બેહવા દેવું. માળા કરવી તો માળા, અને વાડીઓ માટા મારવા હોય તો ન્યાન, ગામમાં જવી તો ગામમાં. કોઈ રોકટોક તમારી ઉપર કોઈ દી બે ભાઈમાંથી કે બે આ વહુ આવી નવી કદાચ આવી ખબર નથી કેવી આવે ઈ. બાકી આ તો તમને ઓળખો જ છો આને તો. હે એમ તો નસીબદાર. ઉપાધિ છે અને આમ જો અત્યારે બોલશો ને એ પ્રમાણે પાછો વરસ જેવો ભૂલી ન જાતો. અરે પણ આમ જુઓ, આ તો છે ને હે બા, તમારા નસીબમાં તમારા હાહુ હારાની સેવા કરવાનું નહોતું લખ્યું. હે મારા દાદા દાદી બિચારા વૈયા ગયા. આ નકર છે ને તમે સેવા ન કરો તેની. હોય તો તો આપણે કરવી આ મોકો ભગવાને અમને આપ્યો છે મા બાપની સેવા કરવાનો. તો થોડા અમે જાતો કરીએ કાંઈ? એ સારું સારું. એ વાતું જ કર્યા રાખશો, વાડીએ ન જવું. અરે વાડીએ જાવું છે. આ જો વાતું એ ગુલ્ફી આવી. ગુલ્ફી ખાતા જઈએ આપણે રસ્તામાં. બાપુજી બા તમારે ખાવી છે? અમારે સવારમાં નથી ખાવી. એ આ છે ધંધાવાળા બધા છે ને સવારમાં 8 વાગ્યામાં ગુલ્ફી લઈને નીકળી પડે. આજે માથે કઈ ઉનાળો તપ્યો હોય, હે સૂરજ તપે, ગરમી એ થાય, હાલો હવે તો મોડું ગુલ્ફી થાય ખાવાની છે. મજા આવે. આને છે ને ગમે તે ગુલ્ફી આવે ખાલી ટંકોરી વાગે ને ત્યાં ગુલ્ફી જ કરે. હવાર હોય વાહ. ખાસ. ખાઈ લો ખાઈ લો. ખાય એને ખવડાવો જાવ. જા. આ શેર છે નકરી આમ કાંઈ ધારો પછી. હા 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 ઓય નાય ભાઈ મોજ કર ને. હા ચિંતા નહીં કરવાની, હું બેઠો છું ને. હા હા બોલો ભાભી. ફોન વાત કરતો હતો. જો દે કોને વાત કરતો? અરે ભાઈબંધ હતો, ભાઈબંધ મારો ભાઈબંધ હતો. અહીંયા શેર લાગી ગઈ ભાભી. પણ તમે આમ ઓચિંતા ના વાળીએ અત્યારમાં શું કામ છે? લે તમને કેવું પડે અગાઉ કે હું વાડી આવું છું? ના ના રાજભાઈ. ના 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 આપણી વાડી છે, તમે ગમે ત્યારે આવી શકો. પણ અમારા ભાઈ ઠેક આગળ વહી ગયા છે. ના, હું એકલી જઈ. ખોટું બોલોમાં, બે જણા આવ્યા છો. તમને હંધીએ ખબર હોય. ખબર જ હોય મને, તમે એના વગર ક્યાંય જાતા જ નથી. હા ઈ મને કહેતો. આ તમે કોની વાત કરતા હતા? ભાઈબંધનો જ ફોન હતો ભાભી, ભાઈબંધનો. એ કહેતો હતો આપણે શહેરમાં જવું છે ને તો મારી હારે હાલ. પણ મેં કીધું વાડીમાં બહુ બધું કામ છે, મારે નહીં મેળ આવે, ના પાડી દીધી. એવું નથી કીધું કે હાલ આપણે શહેરમાં બે જણા ફરવા જાય, એવું નથી બોલ્યા? ના ના કેવી વાત કરો છો, ભાઈબંધ જ હતો, કોઈ નથી. આપ મને કોણ? હા જો તો હું કાળો. ઓહો કાળા છો પણ નમણા બહુ છો. હા એ તો છે, પણ હવે આમાં કોઈ સામું નથી જોતું, નહીં વાંધો છે. હા હું નથી જોતું એ વાત એ હાસી. પણ તમારે કામ હતું તે તમે અહીંયા પધાર્યા આ હવારમાં. આ છે ને થોડુંક મારે આ ઓલા મકાઈ ને બધી વાઢ્યું હતું ને તો આ ગાયને નીણ પૂરો કરવા નહોતું, તમે હાલ લેતી આવું. ઠે એટલે તમે પણ મને એ નથી સમજાતું કે તમે સવારમાં વેલા વેલા ઉઠીને વાડી આવતા રહ્યો છો. હે એ સમજાતું નથી. હમણાં ઘણા દીથી હું જોઉં છું. હા હા એમાં એવું છે ને ભાભી, આ છે ને સુરત દાદા ઉગે ને પહેલાં આપણે ઉગી જવું જોઈએ. અને હું રહ્યો કામઢો માણા, તમને ખબર છે ને, એટલે સવારમાં હું વહેલો ઉઠી જાઉં. આ તમારી જેમ નથી આપણે, આ તમે બે જણા છે ને વહેલા ઊભા નથી થતા, કારણ કે રાતે વહેલા હુઈ જતા હોય તો. હે રાતે મોડે સુધી જાગો, હું કામ શરમાઈ ગયા હે. તમારી આવી જ વાતું હોય એ તો તમારી બાયડી આવશે ને પછી ખબર પડશે. ભાઈડા કોઈથી બીવે નહીં હો. આવા દ્યો વારો આવા દ્યો, ભાભી પાસે જ છે. હા એ જ ગોઠવી રહ્યો છું. હે એટલે એમ કહું છું કે વારો આવે તઈની વાત તઈ છે ને. ના તમે કઈક બોયલા ખરી પણ મને સંભળાણું. હા મારા ભાઈનું આ ગોઠવાઈ ગયું ને એમ. હા તમારે યાર ગોઠવાઈ ગયું ને મારા ભાઈનું, એટલે એનું હાલ તો બંધ થઈ ગયું. હા હું બી ની મારી ઘરવાળી થયો. અને હું તો ઓહો અને બીજી વાત આ છે ને વહેલા જાગવાનું રાખો, રાતે બે માણા વહેલા હુઈ જવાનું, સમજાણું? હે ના સુરત દાદા ઉગે ને એ પેલા વાડી વિયો જાય. આમ તો હું કેવો કાયમ વહેલા આવી જાઉં, વહેલા આવીને હે ના બેઠો એટલે કે વાડીનું ધ્યાન રાખું ને બધું કામ કરી નાખું. અહીંયા હું આ બધી શીખામણ મને આપો છો અત્યારે. હા આ પછી તમારા લગ્ન થઈ જાય પછી મારી આવનાર દેરાણીને લાગુ પડશે ને? હા પડે જ ને, બધાને પડે, તમને બધાને પડે. હોય આપણે આયરે જ છીએ ને. હા હા એ ગોતી નથી લીધી ને? ના ના મારી આમ કોણ જોવે? હું કાળો મારી આમ કોણ જોવે? જો
હોય તો કહેજો હો. આપણે બે વસારે જ વાત રહે. છે નહીં હો, કોઈ નથી. ભાઈબંધનો ફોન હતો, હાસું કહું છું. હશે ને એવું કાંઈ તો કહે તમને હો. આ તો દેરાણી આવી છે ને ઘરમાં તો મારે કેવું સારું હા નો નિરાય છે. પણ આ હવે આ ક્યાંય આ તો ના પાડે કે હું કાયડો કોણ મારા હમું જોવે, એટલે હવે તો મારે તો આશા જ નથી રાખવાની દેરાણી. એટલે એમ પાછા લગ્ન તો થાહે મારા હો. આ બધા ગોઠવ છે ને હગાઈનું ને બધું એમ તો થાહે. મેં નથી ગોતી રાખ્યું એમ. આપણને એવું ફાવે નહીં ને પાછું. હા, તમને એવું પાછું ફાવે નહીં ને તે એમ કરો ને, રેવા દો ને, આપણે લગ્ન જ નથી કરવા. એવું ફાવે નહીં તો પછી કાંઈ વાંધો નથી, આપણને કાંઈ વાંધો નથી. તમારી દેરાણી ન જોતી કાંઈ નહીં, હું ત્યાં બેઠો. ના ના જોઈએ છે. જોઈએ છે ને તો આ તમારે તો લગ્ન કરો, બાકી આપણે જરૂર જ નથી કાંઈ. કાંઈ નહીં, તમ તાર મારા હાટું થઈને લગ્ન કરજો ને, પણ દેરાણી છે ને મારી ભેગી જ હુહે હો. મારી ભેગી રહે, તમારે ભેગી નહીં મોકલું, તમારા રૂમમાં નહીં મોકલું. કાંઈ વાંધો નહીં, આપણે છે ને બધા એમ જ ગોઠવશું. બેડ મોટો કરાવી નાખશું. આપણે બધા એમ જ તે. વાત કરો છો તો પછી તમે શું વાત કરો છો? તમે શું કીધું હમણાં કે મારે લગ્નની જરૂર જ નથી, સમજાણ? હા છે ને, એટલે જે કામે આવ્યા છો ને એ કામ કરો. કાન ખેંચવાનું બંધ કરો. સટકો હાલો. જાવ. હા સટકો. કાન છે ને એ ખેંચવો પડે અમારે. જાઓ જાઓ. હે ભગવાન, ચાલુ છે આમ છો. ભાભી આવી ગયા થા. હા હા, પછી ફોન કરું હો. ભાઈ આવી ગયો છે હવે. હા હા બાય. હા છે ને આ દંતાળ, અરે અરે બહુ ભારે છે. ટ્રેક્ટર વગર હલવાનું ન થા. ટ્રેક્ટરે ઓલો લઈ ગયો છે. હાલો કેમ હટાવવું? લે બોલો ને ભાઈ, શું કામ હતું? હું આ નહીં નવું સાયવા જ કરશો. કાસું પાકું કાસું પાકું. હા કાકઠી હતી ને જેડે પડી હતી. બધું લેન શાક તો કેવી મીઠી છે. એ ખાટી જ હોય. એ ખાટું લાગે મને. ખાટી ને તમે જો લા તારા દાંત છે કે હું છે? એલા ખાટું હોત બહ બહાટી બોલાવતો હો. કામ હું છે બોલો ને. આ કામ મારે મારે તારું શું કામ હોય? હે શું કામ હોય મારે તારું? મારે તારી પાસે એક કામ કરાવવાનું હતું, તને હોંપ્યું હતું, યાદ છે? કામ મને કામ હોપ્યું હતું? કયું કામ? ભૂલી ગયો? મને ખબર જ હતી ભૂલી ગયો. આ ઘણા દીથી હું જોઉં છું તારું છે ને કોઈ કામમાં મન નથી. આ ભેજું ક્યાં ફરે છે હમણાં? કઈ બાજુ મગજ છે તારું? કેમ કઈ ધ્યાન નથી દેતો કામમાં? ધ્યાન તો દઉં છું મોટા ભાઈ, આ કામ જ કરતો હતો. વાડીમાં મોટર ચાલુ હતી ને, પણ તમે મને કામ ઊંચી દીધું, ભૂલી કેમ જો? આ બિયારણ અને ખાતર લેવા જવાનું હતું ને ઈ. ભૂલી ગયો છો કે? તો ભૂલી ગયો છો ને? ના ના યાદ જ હતું મને, પણ મેં કીધું આ ઘડીક પાણી મોટર ચાલુ હતી ને પછી જાવ. મને યાદ જ ભૂલું જ નહીં કોઈ દી કાંઈ. તું છે ને આજકાલ અરે મોટા ભાઈ કઈ દુનિયામાં ફરશો હે? આ પાણી વાળતો હતો, નાકું વાળેલું હોય, ધોરિયો આખો સલકાઈ ગયો હોય, કેરો પાણી બાજુના કેરામાં જતું હોય તોય નાકું મડવાનું ભૂલી જાશો. આ બધું છે શું હે? એવું થાય છે? હા મેં જોયું, મારી નરી આંખે જોયું છે ને એટલે કહું છું. ના ના મોટા ભાઈ, એ તો છે ને હું જોતો હોય કે પાણી આમ દોરિયાની ઉપર તો કેવી મજા આવે. બાકી ભૂલું નહીં હો. તો મને યાદ છે તમે મને બિયારણનું કીધું હતું, હે ખાતરનું કીધું હતું. આ બે કામ મને યાદ જ છે. હા યાદ આવ્યું. યાદ હતું નહીં, યાદ આવ્યું. મેં યાદ કરાવ્યું તઈ. થઈ જાય, ચિંતા નહીં કરો, બધું કામ થઈ જાય. હું બેઠો છું ને. થઈ જાય ને? હા પાકું પાકું. જોઈ જેવો આ ખાતર છાંટવાનું થાય ને તે ટાણે પાછું મારે ન લેવા જવાનું થાય. કાંઈ ન થાય મોટા ભાઈ, આપણે બેઠા હોય ને કામ ચપટી વગાડતા થઈ જાય. મને બધું યાદ જ રહે. હા તો પછી એક બીજું કામ હોપ્યું હતું, યાદ છે? હજી એક કામ જ હોપ્યું હતું? હા મોટા ભાઈ હવે તમે ખોટું બોલો માં. તમે બે કામ મને હોપ્યા થઈ, બે મને યાદ જ છે, મને બધું યાદ લઈ આવવાનું શું. આ તું ફોનમાં વાત કરતો છો ને તઈએ મેં તને આ કામ હોપ્યું હતું કાલ. ફોનમાં મંડાણો છો કોકારે. એ તો સત્યાનો ફોન હતો. આ તારો દોસ્તાર છે જે હોય ઈ, પણ તઈએ હોપ્યું હતું, યાદ કર. હું મોટા ભાઈ સાચું કહું ને તો એ મેં નહોતું સાંભળ્યું. થેલી આપી હતી હોત ભૂલી ગયો. ક્યાં મૂકી? શું કરવાનું હતું? એમાં શું હતું? મંડળી ભરવાની હતી. પૈસા હતા એમાં. ક્યાં મૂકી આવ્યો?
હે ભગવાન એ તો મેં બોલો સામાન પીડ્યો અગોસેરમાં એમાં ટીંગાડી દીધી. ટાંગી દીધી હે ને હા. હા ડોબા અરે, મોટા ભાઈ આમ જો આમ ભૂલ થઈ ગયો, માફ કરી દેજો. આમ જો હા. ત્યાંથી ઠેલી લઈ અને મેં મૂકી દીધી છે ઘરમાં, લઈ લેજે. તો વાંધો નહીં. મને ખબર હોય ને મારા ભાઈની હે ભૂલકણો છે. પહેલા તો આવો નહોતો, હવે કેમ બધું ભૂલી ભૂલકણો જશો? નથી હો મોટા ભાઈ, યાદ જ રહે બધું મને. આ તો કારક પડી એવું ન હોય, મગજમાંથી માણાને નીકળી જાય. તમે પણ તમારું કામ થઈ જાય, તમે ચિંતા ન કરતા, મંડળી ભરાઈ જાય. જાતો જાતો સાનો મને મોટા ભાઈ હારો પણ સુધરવાનો નહીં થા. તમને શું કહું છું આ એવું નથી લાગતું આપણો દીકરો હવે આ જુવાન થઈ ગયો છે ને એની હારું ઠેકાણા ગોતવા જોઈ. તારી વાત તો સાચી છે. હા, મને કોણ કહેતું હતું? ઓલા ધનજીભાઈ એ કહેતા હતા કે હવે તમારા દીકરાનું કંઈ કરવું છે. મેં કીધું હજી છોકરો થોડોક છે ને એમ કહે કે પગ પર ઊભો થઈ જાઓ અને 2 રૂપિયા કમાતા થઈ જાઓ મારી જાતે, પછી કંઈક લગ્નનું વિચારો. પણ મને લાગે છે હવે તો લગ્ન કરાવી દેવા પડશે, ટાણું આવી ગયું છે. હા, પછી જો ઉંમર વહી જાય ને પછી હારા ઠેકાણા ન મળે. હા, સમાજમાં આમે છોકરીઓ ઓછી છે, પણ જો કે આપણા ઘરે કંઈ તકલીફ નહીં પડે. આ મોટાને લગ્ન કરવામાં ક્યાં કંઈ વાંધો પડ્યો હે? ખાલી 2 થી 3 છોકરી જોઈ ત્યાં તો એનું ઠેકાણું પડી ગયું. અને જો વહુ કેવી સરસ આવી છે, હા, બસ એક એવી છોકરી આ મોટી વહુ જેવી આવી જાય ને એટલે એને ગંગા નાયા. હું એમ કહું છું આપણે જલપાને પૂછી, એને કોઈ એના સંબંધીમાં નથી ને એની જેવી કોઈ ડાય ને હોજીને હારી છોકરી? હા, એને કહેવાય, વાત તો કરાય, વાત કરવામાં કાંઈ વાંધો નહીં. હા, અને જો ઓળખીતામાં ઓળખીતો મળી જાય ને તો એ 2 બહેનોની જેમ રહે અને ઘર હાચવે, 2 ભાઈઓ ખેતીવાડી હાચવે, એટલે આપણે કંઈ ઉપાધિ નહીં. એટલે જ ને, જો એ 2 બેન હોય એટલે હપીને જ રહેવાનું, આ બાંધવાનું ને કાંઈ તાણાવાણા ન થાય એટલે આપણે કાંઈ ઉપાધિ જ નહીં. હા, પછી નોખા નોખા વાડાની આવે ને તો પાછું કાંઈક પાણીમાંથી પૂરા કાઢે અને નહીં વાતમાં બાંધી પડે તો પાછું છે ને 2 વેવાઈને ભેગા કરવાના ને એ બધું માથાકૂટનો પાન. એક રેહામણે આમ જાય ને એક ઓલી આમ જાય. ભગવાનની દયા છે એમ તો કે આપણા ઘરમાં છે ને આવો ડખો ક્યારેય થયો નથી. આ જો તારે કેવું પડે છે મોટી ઉવારે, કાંઈ વાંધો છે? મારે તો કાંઈ વાંધો નથી, મને કેવી હાસવે. હવે છે ને ધનસુખભાઈની વાત તો બરાબર છે, પણ એને કહી દઉં. અને બીજા 2-3 દોસ્તાર છે એ વચ્ચે મળ્યા હતા ને, હું હાલવા જાઉં ને તો એ કહેતા હતા કે ભાઈ કંઈક જોણ હોય તો કહેજો, છોકરો સારો હોય તો. પછી મેં કીધું કે હજી રાજનું કંઈ ઠેકાણું નથી, હા પાડતો નથી. અટાણે કેવીને પછી જોણ કરવીને રાજ પાછો એમ કે પપ્પા લગ્ન નથી કરવા તો. હા, એને છોકરાને પૂછવું પડે, નકર પછી જોવાનો જાય, ના પાડે પછી સામેવાળાને આપણે શું જવાબ દેવો? આમાં શું છે કે એક વખત જોણ કર્યા પછી છે ને ના પાડવી બહુ ભારે પડે છે. છોકરી એક બાજુ આપણને પસંદ હોય અને એમ થાય કે આને જાતિ નથી કરવી ને આપણો મુહૂર્તિયો જ ના પાડે કે હમણાં પપ્પા લગ્ન નથી કરવા, તો એવી હોખમણ થાય. વચ્ચેવાળાને કેવડાવવું, કેવડાને કેવડાવવું, જવાબ હું આપવો ને એ ઉપાધિ થાય. એ તો છે જ ને, નકર તો એમ ન કે હગાઈ નહોતી કરે તો મોટે ઉપાડે શું કામ કીધું? થાય છે એવું, પણ ઘણી વખત એવું થાય ને કે આપણને જવાબ આપવામાં છે ને ભારે પડી જાય. અને છોકરાઓ તૈયાર હોય ને તો જ ગોઠવણ કરાય. તું છે ને એક કામ કર, રાજને છે ને વાત કરી લે કે જો ભાઈ છોકરી જોણ કરવાનું આપણે શરૂ કરવાનું છે હે, તો તું હવે છે ને તૈયાર થઈ જા, હવે ઘોડે ચડવાની તૈયારી કરવા માંડ. અને જે કે તારે ખરીદવાનું હોય, જે કે બીજું કે તારા ધ્યાનમાં કોઈક છોકરી હોય તો એ કહી દે. એટલે એ જો છોકરી આરા ખાનદાનની ને સંસ્કારી હોય તો આપણને ક્યાં વાંધો છે હે? રાજાને ગમી રાણી, આપણે તો ઘરમાં લાવવાની છે અહીંયા વહુ તરીકે ને. હા ભાઈ, એ તો આપણે પૂછી જોઈએ, એને કોઈ ગમતી હોય છોકરીને સારી હોય તો આપણે ન્યા કરી દઈએ, આપણી ક્યાં ના હશે? એ આપણે તો છોકરા રાજી ને એમાં આપણે રાજી, બરાબર છે. આપણો કક્કો કાંઈ ચાલુ કરવાનો નથી થતો કે ભાઈ આ જ છોકરી જોઈને, ઓલા કુટુંબની જોઈને અમારા સંબંધીમાંથી જ લાવવાની થાય છે ને એ કોઈ માથાકૂટ નહીં. છોકરાઓ પસંદ કરે એટલે એના ઘડિયા લગ્ન લઈ લેવાના છે, મોડું કરવાનું નથી થતું. પછી જો માથે ઉનાળો આવે છે અને ઉનાળામાં લગ્ન નથી કરવા આપણે, આ શિયાળો છે ને થોડી ઠંડી ઋતુ છે ને તો લગ્ન કરી નાખ્યું, પ્રસંગ છે ને આ રીતે ઉકેલાઈ જાય. ઉનાળામાં લગ્ન કરાતા હશે, ગરમીના મરી જાય,
બફાઈ એમાં જાય. તમને લુગડા પહેરવાની મજા ન આવે. એ ગરમી એક બાજુ હોય, પરસેવો થતો હોય ને એમાં તમે પાછા બધા ભારે ઘરેણાં લુગડા ને ને. ઘરેણાં ને એને બધું બેન્ડ વાજા વાળા, આમ માણાની ગરમી ને વાતાવરણમાં ગરમી, ચારે કોર ગરમી ગરમી. હવે એમાં છે ને કોઈકના મગજે ગરમ થઈ જાય ને તો પાછું ક્યાંક બોલવા બાંધવાનું થાય. સાચી વાત. લગ્નમાં છે ને માથે બરફ મૂકીને પ્રસંગ ઉજવવો પડે છે. નકર છે ને કોકને વળી ખોટું લાગી આવે નહીં જેવી વાતમાં. ઈ તો છે જ ને ભાઈ. અને ખોટા શરબત ના આઈસ્ક્રીમ ના એ બધા ખર્ચા વધારાના. કાંઈ નહીં, સારું આપણે રાજને તો વાત કરી જોઈ હું કહે છે, પછી મળીએ બધાને કેવા. હા 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 આ છોકરાનું લે. આવી ગયા? આવી ગયા વાડીએથી? હા બાપુ બા આવી ગયા હો. બહુ થાકી ગયા? થાક તો હું ને થોડો ઘણો તો લાગે જ ને. હા જો ને બા, આ વાડીનું કામ ખૂટતું જ નથી. પણ આ નાનકો કાં દેખાતો હા. નથી? એ તારી હારે ન આવ્યો? નથી હોય હજી અહીંયા. ઈ નહીં. ક્યાં આવ્યો છે? અરે હમણાં તો કોણ જાય, સવારે વહેલો નીકળી જાય, મોડો આવે ને હું કામ કરે છે ને ક્યાં જાય છે ને ક્યાં આવે છે કે ટપો જ પડતો. લે આ વાડીએ નહોતો કા? વાડીએ હતો? શું વાત ના રે કરે? ના. તે વાડીએ નહોતો. વારે તો વાડીએ જ ગયો તો ને. હા વાવાઝોડું આવ્યું જો. વાવાઝોડું આવી જાય હો, યાદ કરીએ ને વાવાઝોડું આવી જાય ઘરમાં. વાવાઝોડું ઓલું નથી કેવું ભૂતનું નામ લીધું ને ભૂત હાજર. હા બાપુજી મને ભૂત કયો છો તમે? અરે મને ભૂત કયોમાં તો તમે ભૂતના બાપા કેવા હો કોક કે. કાંઈ વાંધો નહીં. આ કામનું ભૂત તારી પર સવાર થઈ ગયું છે ને હા. એટલે તને ભૂત જ કેવો પડે એમ છે અટાણે. અરે એ બધું છોડો, પણ તું અવારમાં વહેલો ક્યાં મંગળાની આરતી કરવા વયો જાશો કે ક્યાં જાશો? અને નથી સાંજે આવતો વહેલો. આજ 15 દી થઈ ગયા તું મને મળ્યો નથી. બોલ, તારું મોઢું નથી પાડ્યું મેં. હા. એવું તો કયું કામ છે કે મા બાપ યાદ નથી આવતા તને મળવામાં? હા ના ના બાપા એવું કાંઈ નથી, પણ આ હું કામ ઢોર્યો કે નહીં, આ બે જણા જેમ થોડું છે મારે કે સૂર્ય દાદા ઉગી જાય પછી જાગવાનું. એને આળે ચડો, મને તો વહેલા એને વાડીએ વ્યો તો. તો મોડા જ જાગો છો બે જણા, ખબર છે મને બધી. પાછું મારે કેવું જોઈએ હવારે વાડીએ કીધું એની કરતા સાના મને બેહો. હા આ ભાઈ છે ને મોડો ઉડો છે અને હું તો દી બેને સુરત દાદા ને હેરોડ જાગો બાપા. એ તો છે જ ને, છેલ્લા 15 દી થી આપણે મળ્યા જ નથી. લે તારું મોઢું નથી પાડ્યું, હાથ નથી આંબો તારો. લે સવારમાં વેલો ઉઠીને વહી જાય પછી ક્યાંથી ભાળો? હમણાં તો બા મને કીધા વગરના વયા છે. પેલા તો કોઈને જાતા કે ભાભી હું જાઉં છું. આ નનકા કાંઈક દાળમાં કાળું નથી લાગતું કંઈક? શું છે આ બાપુજી? બધું, હે? બાપુજી દાળમાં કાળું એવું નથી લાગતું તમને હમણાં? મને કાંઈ શંકા તો જાય છે. એની ડાળે હું બાપા તમે આ લોકોની હારવાર એની ડાળ ને હું કાળું. એમ નહીં, તું આજ વહેલો વયો ગયો હતો વાડીએ તો કઈ ડોકવી દેવા નથી આવ્યો. હતો ક્યાં અટાણ સુધી? કેવી વાત કરો છો? પૂછો માર ભાભીને. વાડી હતો હું હતો. તો મને ઈ તો ના કામ પાડે. દેખાડો. મને મળ્યા હતા એમ. તમે છે ને ભાઈ આમ ઓલ પણ, પછી લઈ ગયા હતા. હું ઓલા ટ્રેક્ટર ની આડો હતો. અ, પાનું ગોતો છો, ફોન- પાનું ગોતો છો, પાનું. ના ફોનમાં ફોનમાં વાતું કરતો હતો. વાતો હા ઈ તો કરતા. ઓલા સત્યાનો ફોન આવ્યો હતો તો ઘડીક વાત કરતો. ઈ દાંડી માર ના હો નીકળ્યા ફોન આવે તારી માથે. એ આમાં એવું હતું ને, દાવા નતું આમ ચાલુ કે તો મને કે નવીન હોય તો હારે હાલ ના પાડી દીધી. વાડીમાં મેં તો બહુ બધું કામ છે, હું નહીં આવું એટલે. આપણે ખોટું રખડો થોડું જોઈએ હા. થોડી હારે. કામ કરાય પેલા આપણે. હવે કાલથી છે ને વેલા નો જાતા. બાપુજી કહી દેજો વાડીએ વેલા નો વયા જાય. પણ એટલી વહેલી પરોઢે તારે હું ન્યા કામ હોય હે? બાપા હવારમાં વહેલા વાડીએ જવાય ભાભી તો હવારે બાર આ દી હારો ઉગે વહેલા. ના હવે ઠંડી કેવી પડે છે બાપુજી, આ શરદી થઈ જાહે. અને ઝાકળ એટલી હોય, ઝાકળમાં કામ કેમ કરતું? હો, કાલ છે ને આ ડેલી તાળું જ મારી દેવું છે એટલે હવાર વેલો ક્યાં બસ જાય? ચાવી મને દઈ દેજો. અરે પણ હું જ તમને ન શું રાખું લાગે આ તાળા મારે રે એમ છે? આ વંડી ઠેકી એવો છે, વંડીયું ઠેકીને વયો જાય. હા ઈ વાત તારી હાચી હો. વાત કર દો મોઢે જગે છે બધું હું પૂછર પૂછર કરો છો બે જણા. કાઈ નહીં તો મારા ભાભીને કહું છું હારે વાડીએ વહેલા તમે મારે હારે આવજો એમ. અમારી વાતો કરી. ઈ એને ભાભીને પૂછતો હશે કે મારે હાટુ છોકરી બોકરી જોઈએ એમ. હા જો મેન મુદ્દાની વાત તો ઈ જ છે. એનું કઈક કરો ને. આ દેરાણી લાવવાનું કહેતા હતા. હવારે મને કે દેરાણી લાવો એ કેમ કહેતા હતા મને. એટલે એને નથી જોતી ઘરવાળી, દેરાણી મારે હા. જોઈએ. આપણે કઈ એવું કામમાં- લગ્નનું નહીં હો. હા આ તો એને એને કામમાં હથવારો થાય કે નહીં હા, એટલે. ના ના બા, હા, સમજી ગયો. હવે છે ને મેં વિચાર કર્યો છે કે આપણે છે ને રાજભાઈ લગ્ન નથી કરવા. હા હું વાત કરો તમે ભાભી. એને નથી જોતી તો પછી હા, શું તો કરવું? આપણે અરે એવું પણ રાખીએ. લગ્ન તો કરવા પડે ને. આ તમારે દેરાણી જોઈએ કે નહીં? આ એકલા એકલા કામ કરીને થાકી જાવ. ના ના મારાથી થાય છે કામ. જો બાઈ ટેકો દેવરાવે છે. અરે હવે બાના કેટલાક દી કર હાલે. હમણાં બા આરામ ઉપર આવી જાહે. લે. તમારે છે ને
જે કરવાનું છે એ કરો, કીધું તું યાદ છે ને? હાથ પીડા કરવાસ. હા એમ એટલે બાપુજી. મારે નથી કરવો બાપા, ઈ આ તો ભાભી હાથે. પૈણું છો જ ભાઈ હવે. પણ તમે બાનું ગોઠવી નાખો. નામ બીજાનું કામ પોતાનું. બાનું મારું હા, બાનું પણ બીજાનું. હું એને આ હું કહું બાપુજી. પણ આમ જો દેર હોય આમ જો દેર હોય ભાભીને જ કહે ને કઈ માને થોડો કે જોયું કેટલા સમજદાર છે બા. કેનું કાંઈ નહીં, તમારે દેરાણી જોતા હોય તો, બાકી આપણે કાંઈ લગ્ન બગ્ન અરે છે ને. ભાઈ થઈ રહે કાઈ આમ કાઈ મોટો નથી થઈ ગયો, ઉંમર કાઈ હોય નથી ગઈ, બરાબર. હજી તું નાનો છો, આમ જો હરવા ફરવાની દી છે, હરી ફરી લે અને નકર મારી જેમ થઈ જાય આમ. હા, બકરી એમ ડબ્બે છે, પુરાઈ જાય. બકરી ડબ્બે પુરાઈ જાય. એટલે તમે કેવા હું માંગો છો? આ કાંઈ કહેવા નથી માંગતો બાપુજી, હાવ થાકી ગયા છીએ, આજ આપણે હુઈ જાય હાલની. તને નથી ઊંઘ આવતી? થાકી તો ગયા છીએ. હાલો ઊભી થા, હાલો. હા, જય શ્રી કૃષ્ણ. હાલો હમણાં 5 વાગ્યાનું અલાર્મ મૂકી દઉં. ત્યાં તો આ એની પહેલા કૂદીને ભાગી જાય. હાલ. સાચી વાત છે, તડકો એવો હતો નહીં. હા, આડો ઊભો રહી ગયો આમ. હુવા જવા દે, આમ થાકી ગયા છે હાવ આજ. ઓહો, થાકી ગયા હો, હા સુઈ બે. જાવું છે હે? હાલા ભાઈ હું છે, થાકી ગયા, જવા દે ને અંદર. જો તો ખરા મોઢા અમારા. દાવામાં રાજભાઈ, છે હા, આ તડકો બહુ હતો, હાસન થાકી ગયા છે, ખબર છે? ખબર. બધા ઘરના કેટલા કામ કર્યા છે, હમ. દૈણા કર્યા. આ ઘરમાં બધાય કામ જ કરે છે, કોઈ નવરું નથી દેતું. અંદર જાવું હોય ને તો એક શરતે જ આવવા મળશે. અરે હું શરત છે, બોલ ને ભાઈ તારી. હે. તને બોલ્યા વગર નહીં હાલતું કા મોટા? એ બોલો હાલો હું કહું. સરસ છે ને સર. હમણાં ઘરમાં મારા લગ્નની વાતો થતી હતી. થતી હતી? હા, તો હવે મોટો થઈ ગયો, લગ્નની વાતો તો થાય જ ને. હા. મારી દેરાણી જોતી હોય. હા, દેરાણી તો જોતી જ હોય. તમારી જેમ દેરાણી જોતી હોય ને એમ મારે કોક જોતું હોય. તમારે શું હા, જોઈએ? તે પણ લગ્ન કરાવવાના છે ને તારા, વહુ નહીં આવી જાય? રે બુદ્ધિના બારદાન મોટા ભાઈ, તું મૂંગો રે, તું મૂંગો રે. હે એ ખબર પડતી નથી એમાંથી એકેયને? હે ના ના હે ના. તો બહાર હું હાલો ભાઈ, આવજો આવજો. એ રાજભાઈ, જો અંદર જવું હોય ને તો એક શરત છે, એ માનવી જ પડશે. હમણાં મારા લગ્નની વાત થતી હતી કે નહીં? હા આ ટૂંક સમયમાં મારા લગ્ન થાય, હા ડીજે લાવશું, હા બગી લાવશું. હા. હા, તે તો તો લાવો. તમારે શું જોઈએ છે ઈ કહી દો. તમારે કપડાં જોઈએ છે, ઘરેણા જોઈએ છે, આ શું ઘટે છે? દાંડિયા રાસ એ રાખવા છે? શેરવાની કહેતો હોય છે હારી, હું લાવી દે ભાઈ શેરવાની. બીજું કઈ? તમે રેવા દો ને. પણ હું આમ આમ કરો છો? એ બે બુદ્ધિના બારદાનો, આ બગીમાં જ્યારે હું વરાજો બનીને બેઠો હોય ને ત્યારે મારી બાજુમાં મારો લાડકવાયો ભત્રીજો બેઠો હોવો જોઈએ. ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. કોઈ બુદ્ધિ છે તને? હે કપડા લે, શેરવાની જો હે, હે આ જો હે. લગ્નને 100 વર્ષ થઈ ગયા છે. આ આખા ગામમાં મને બધા કે કાકો, મને કોઈ નથી કહેતું. હે એ જોવો નથી જોવું કાંઈ, તમે જોવો બે, તમે જોવો. આ રૂમમાં હુવા જવું છે, રૂમમાં હુવા જવાનું છે. હા, ઊંઘ આવે છે બહુ. હા? હુઈ જવું છે. આ વરહમાં મારો ભત્રીજો અહીંયા નો આવ્યો એટલે હું લગ્ન નહીં કરું. અલા ભાઈ આવું ન હોય, આમ જો કેવી વાત કરે છે? રાજભાઈ, મારી વાત સાંભળો. જો એક તો ઘરમાં લગ્ન હોય, બરોબર છે, આ હંધાઈ કામ મારે કરવાના હોય, પછી છે ને હું નો પૂગી વાળું કામ કરવામાં, એ તમને ખબર છે ને? કામ કરવા માટે હું બેઠેલો છું. હે કામ કરવા માટે હું કામવાળી રાખી લઈશ, પણ મારે મારી બાજુ બગીમાં મારો ભત્રીજો હોવો જોઈએ. બીજું મારે કઈ સાંભળવાનું નથી. એ આને ઓલો ઢીંગલો લઈ આવી દો ને, બજારમાં મળે, બોલે ને ચાલે ને, એવો કઈક હમણાં નીકળો છે ને. એક કામ કરું, હું જ ફટાફટ લગ્ન કરી લઉં અને હું જ છોકરા ફટાફટ ઘણી નાખું. હા, હા, હા. ઠીક વાળી એ મોટા, હું કેવું મારે તને? હે મારો ભાઈ, હું કેવું તને મારે? પણ તું અંદર જવા દે તે તો બધું કઈક. જવાનું છે અંદર? હા, જો આ 2-4 મહિનામાં મને સમાચાર ન મળ્યા ને એટલે હું સમાચાર આપી દે, છે ને? હું સમાચાર આપી દે. ભાઈ રે ઉતાવળાઓ. ગાંડો બેઠો ને આ. કેવો મજાનો દિયર છે મારે. ભગવાને હાથ ખોટનો દિયર આપ્યો ને.
પાછું ભૂલાય નહીં હો. જો બેટા આ રાજ માટે છે ને જોણ જોવા જવું પડે એમ છે. આ કેટલા દિવસથી ફોન આવે છે મારી માથે. મને એમ કે ભાઈ એક વખત છોકરી જોઈ જાવ અને તમારા ઘરમાં છે ને શોભે એવી છોકરી છે. હા તો કાંઈ વાંધો નહીં બાપુજી, પહેલા તમે ને મારા બા જઈને જોઈ આવો, અને જો છોકરી સારી હોય, સંસ્કારી હોય, તો પછી આપણે જલપાન લઈને જાહું ને જોઈ આવશું. હા તો આ એમ ખોટું શું છે, પરબરું બધાને આખા ઘરને ન જવાય ને સારું ન લાગે, અને આપણા કુંવરને છે ને છેલ્લે બતાવશું. પણ એના પેલા નો બતાવવી પડે. અરે પણ પેલા આપણે જોવાનું હોય ને કે છોકરી કઈક આપણા ઘરે શોભી એવી છે કે નહીં. એને તો શું છે, ખાલી રૂપ જોહે, બીજું કાંઈ નહીં જોવે. ઈ તારી વાત હાશે. માણા જોઈ લે ને બા કેવી છે. નામે જો હટ થઈ જાય ને રાજભાઈ નો, તો મારે હવે દેરાણી આવી જાય ને ઘરમાં. હા તારે કામમાં સારું પડે ને. હા અને અમે છે ને નવરા થઈ જઈએ ભાઈ. એ હવે છે ને રાજનું ટાણું આવી ગયું છે, એના છે ને લગ્ન કરાવી દેવી ને એટલે અમારે એક છે ને ઉપાધિ જાય. આ તમારા લગ્નને 5 વર્ષ થઈ ગયા બરાબર છે, એટલે હવે થાય કે ઘરમાં એક પ્રસંગ થઈ જાય ને તો એને મજા આવી જાય ને બધા સંબંધીઓને છે ને કે કરતા બંધ થાય. હાસું કહું ને તો આ નાનો હતો ને, મારા લગ્ન થયા તે આમ ગણો તો નાનો જ હતો. આ હજી છે ને અમને નાનો જ લાગે છે. આમ ગણો ને તો આ ઘરમાં છોકરાની ખોટે ઈ પડવા નથી દેતો, એટલો રમતિયાળ છે. બાપુજી લગ્નમાં આપણે દાંડિયા રસ રાખવા શું? હા એ તો તે રંગે ચંગે આપણે છે ને પ્રસંગ ઉજવવાનો આ છેલ્લો પ્રસંગ છે આપણે. આને પછી ક્યાં બીજા મોટા પ્રસંગ આવવાના છે? હે બીજા પ્રસંગ આવશે પણ એ એની રીતે ઉજવશું આપણે, પણ લગ્નનો તો પ્રસંગ આ છેલ્લો જ રહ્યો આપણે, અને એમાં છે ને કોઈ કમી રાખવા નથી થતી. હા મને રમવાનું બહુ વરખ. હા ઈ તો ભાઈ ખબર હશે ને, આપણે રાખશું તમ તારે. આ નવરાત્રીમાં ગામની પહેલા તૈયાર થઈને શોખમાં જઈને બેસી જાય, અને પૂરું થઈ જાય ને તો અહીંયા બેઠી હોય, ઓલો નાળિયેર વધે ને માતાજીની પ્રસાદી ખાઈને ઘરે આવે. જોયું બા? પણ એમાં હા જોઈએ પણ એમ જ હોય ને લે. એ રમતા હોય ને એનો શોખ જ કંઈક અલગ પ્રકારનો હોય. એ થાકે જ ન લાગે, થાક જ ન લાગે એમાં. અરે માતાજીના આશીર્વાદ હોય. આ હું તો આમ કહીને આમ બે ઓલી ગરબીના રાઉન્ડ મારો ને તો મને તો પરસેવા રેપ જેપ થઈ જાય. ઈ તમે છે ને હાસા મનથી નહીં રમતા હોય. જો એમાં જો ઈ એક જ ભક્તાણીની દીકરી. આ છે ને પણ બાયુને કોઈ વાતે પોગાય નહીં. આ એક છે તે આ હાલત છે. આ બે થાહે ને પછી હું થાય ને મારું ને મારા બાપાનું હોય તો મારું મન. એ ભલે ને ગરબે ઘુમા કરતી બે ભેગી થઈને આપણને ક્યાં વાંધો છે, બે જોયા કરશું આપણે. ઈ ખુશી ને ઈ રાજી, એ ઘરની લક્ષ્મી રાજી હોય ને તો માતાજીની છે ને આશીર્વાદ કાયમ રહે. એ વાત તમારી હાચી હો બાપુજી. પણ બાપુજી આ નક્કી કર્યું આપણે કેદી જવાનું છે, હું છે કઈ ફરિયાદ બસ કર્યું? હવે કાલે જ આવી એમાં ત્યાં મોડું હુકમ કરવાનું. અને ઈ જો આ જોણ નો પસંદ પડે ને તો બીજી બે વાત હોતો ને આવી છે પાછી. એટલે રાજાને હવે છે ને મોકળો મેલવાનો થતો નથી. સમજી ગયા તમે? અમે બાપુજી ઓલી કહેવત હોય ને કે લક્ષ્મી સાંડલો કરવા આવે ને મોઢું જવા ન જવાય. આ હું ખબર આ પેલી જોઈ ને આજ તે આપણું નક્કી થઈ જાય. થઈ જાય એ કાલ ન જાવું બાપુજી, થઈ આપણે એક દી પછી જાય. આ વાડીએ થોડું કામ છે ને તો પતાવી દઉં. જા વરસાદનું ટાણું છે, આ કઈ વરસાદ વરસે ને તો ઓલું પલળી જાય બધું. હા તો એમ કરો, હું ફોન કરીને કહી દે કે ભાઈ એક દી મોડા આવશે. હા એક દી થોભી જાવ. એટલે કામ છે વાદળા વાડી જેવું છે. ખેતરનું. હા ઈ જ ને. એમાં કઈ વાંધો નહીં. એ તો બધા ઘરના માણસ છે, અને આમે છોકરીને છે ને હમણાં વેકેશન જેવું જ છે, એટલે એ બધા કહેતા હતા કે તમે તારે એક બે દિવસ ગોઠવો. મેં સામેથી તું તો કીધું ભણેલી હશે કા? ભણેલી વેકેશન પૂરી. જેવું છે તો. ભણેલી પૂરી, રૂપે રંગે પૂરી, અને જે વચેટીઓ છે ને ઈ આપણને ઓળખે, અને જે એને ઘેરે જવાનું છે ને ઈ હારી ત્યાં ઓળખે. હારું એને ઇંગ્લિશ આવડતું હશે તો હું ઈ શીખી જઈશ. પણ હારું બાપુજી હે આવડતું જ હોય ને. ભણેલી હોય ને હારું હો બા, કારણ કે આપણો કુંવર તો 10 પાસ છે, એટલે એને આવડે તો છે પાછું. હા મને ખબર છે, ઓઘામાં દફતર હંતાડી દેતો છો ક્યારેક ક્યારેક. ઈ પાછી મને ખબર હોય, તમને ન ખબર અમને હોય. હું ખબર, અહીંથી અમને તેમ જ હોય કે નિશાળે ગયા છે. આ તો હેરમાં એને 2-3 વર્ષ મોકલ્યો ને 7 ધોરણ પછી, ઈ ન્યા 3 વર્ષ હરખું ભણ્યો, પણ પછી ભાઈનું મન ન લાગ્યું. એ આપણે અહીંયા ને છોકરાઓ ન્યા ઘણી વખત છોકરા ન ભણે ને તો કઈ વાંધો નહીં, પણ છે ને એ કામ કરવાની વૃત્તિ રાખે, મહેનત કરવાની દાનત હોય ને તો છે ને રૂપિયા કમાવામાં ભણતર ક્યાંય આડે આવતું નથી. આ ઈ બાપુજી તમારી વાત સાચી. એવું કઈ જરૂરી નથી કે ભણેલો માણસ જ તે આગળ વધે. આ જો હું હસોડો ભણ્યો નહીં હે, આ તોય મારા લગ્ન થઈ ગયા, આ હરિયું સારું મળ્યું, આ તમને હોવે હારી મળી, અને ગામમાં 5 જણા પૂછે કે ભાઈ અશોકભાઈનો દીકરો એટલે કાંઈ ઘટે નહીં. પણ બાપુજી આપણે જોવા કોણ કોણ જાવું? પણ આપણે વાત ન પેલા થઈ. વાત કરી મહેન્દ્ર, પણ એમ કરો ને, હા તમે તઈને પેલા જઈ આવો ને, પછી નક્કી થઈ જાય, પછી હું ઈ પણ પાછી એમ આવી નહીં, એટલે. મારે શું કામ હોય ને બાપુજી જી બહુ આપણે વાડીમાં કામ હોય એ એટલે તું. એકને જાવું જોઈએ, હાવ બે નો હારા લાગે. ખબર છે એને એમ થાય કે એમ ઘરમાં કોઈ નહીં હોય. અરે, આ છોકરા હા બહુ વાત સાચી કરે છે. ઘરના 2-3 સભ્યો ગયા હોય ને તો આપણને શું થાય
કે મોરાક લેવામાં સારું પડે. પછી અમે જોઈને આવ્યા હોય ને પાછા તમને એમ થાય કે બાપુજી તમે કઈ જોયું નહીં. વળી એને એમ થાય બાપુજી કે આ ભાઈ ભાઈને ફોડતું નહીં હોય. હા એમ થાય ને પાછું. હાલો કાંઈ ઉપાધિ કરો માં પમથી જાઓ ફોન કરી દઉં છું. બાપુજી ભણેલી નથી પણ છે તો બુદ્ધિશાળી કા અરે એની કોઠા સૂજ એટલે અમારે વહુની તો વાત જ છોડો તમે. ભણેલા ને વાહે મૂકી દે એમ છે. બોલ બોલ. હે હું વાત કરે છો હટાણામાં તું ના ગઈ થી? હા એટલે તો સવારે વહેલા વાડીએ વહી આવું છું. સવારમાં તારી યારે વાત થાય ને એટલે. હા પણ રાધા હું તને શું કહું, મળવા આવીને સવારમાં વહેલા ન મેળાવે કાં? ઠે તારા બાઈ છે ને પણ હું તને શું કહું, ટ્રેક્ટર ઉપર સીડ્યો. હું તને શું કહું, હા તારા વગર ગમતું નથો, રહેવાતું જ નથી. હા અરે ઈ તો ભાભી આવી ગયા હતા તે દી મેં રમાડી દીધા. સચ્ચાન ફોન હતો એમ કઈ. એને ખબર પડી જાય ને તો શું થાય તને ખબર છે? ઈ છે ને આખા ઘરમાં ફેલાઈ દે. હા પણ મારી વાત સાંભળ તું, મારી વાત સાંભળ. તું એકવાર મળવા આવ્યું ને વાડીએ સવારમાં કોઈ ન હોય, હું એકલો જ હોય તો હું આવું ને તું મને કહેતો ખરી? ના રાધા, હે ના બાપા ના હો. તારા બાપાનો મગજ બહુ ગરમ છે, મને ખબર છે. એ મારે કાંઈ ધંધા નથી કરવા, સમજાણું તને? તું મારી વાત સાંભળ. આમ જો હા છે ને આ મેં કુર્તો પહેર્યો છે હાથીવાળો, ઓલો જાંબલી કલરનો નથી પહેરતો. તે કઈ હાડી પહેરી છે? હે એ તો મને બહુ ગમે તારી હાડી. હા અને એમાં તું છે ને આમ જો એવી લાઈક, ખબર છે? હિરોઈન જેવી લાઈક છે. હા હા હું વાત કરીશું છે જ મારી પાસે, એ કલર એ મારી પાસે છે. કાંઈ નહીં, આપણે મળવા આવશું ને બે તી આપણે કપડાં પહેરશું. તું એવડી મેં કીધું ને વરણી પહેરીને આવજે, મેસિંગ કરીશું. પછી ઓલું ગીત ગાવું, મારે કપડાં મેસિંગ કરવા છે, મારે દલડા મેસિંગ કરવા છે, બધું કરીશું આપણે. હા તું લગ્નમાં નથી આવવાની? હે તું આવજે ને લગ્નમાં, મજા આવશે. હું આવવાનો છું એને લગ્નમાં. હા 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 આવને તો સારું પડી જાય, સમજાણું? બોલ બોલ સચ્ચા બોલ. હા કાંઈ નહીં, વાડી હતો. હા ફોન કરું તને હો. હા હા થોડું કામ છે મારે, પછી સચ્ચા ફોન કરું તને હો. ભાભી આ સચ્ચો છે ને સવારમાં નવરો થઈ જાય ભાભી. હા શું કહું ને તો રાધા સત્ય અત્યારે નવરો હોય. આ સત્ય હાવ નવરો. સત્ય હાવ નવરો. હા ભાભી તમે ક્યારે આવ્યા? કોની એરે વાત કરતા હતા? સચ્ચો હે? મારે કપડા વેચી કરવા છે, મારે દલડા વેચી કરવા. અરે એ તો એ કહેતો હતો, એ ગીત આવ્યું છે એ આપણે જોવું યુટ્યુબમાં તો હું લખવાનું, એટલે હું એને કહેતો હતો કે કપડા મેસિંગ લખીને તો આવી જાય એમ. કપડા મેસિંગ લખતો આવી. હા કાઈ વાંધો પણ નહીં. ભાભી તમે ક્યારે આવ્યા? હું બસ આઈલી જ આવું છું. તો વાંધો નહીં. મારા ભાઈ નથી આવ્યા? ના એમ તો હું કયું નહીં આવી. ના ડાયલી આવ. જો હમણાં જ આવ્યા? હા એમ તો 2 મિનિટ થઈ ગઈ આવી એને. 2 મિનિટ. કાંઈ કામ હતું ભાભી? હા કામ હતું ને, પેલા કઈ કામ નતું પણ હવે કામ છે મારે. શું કામ છે? બોલો બોલો. આ સોડી કોણ છે? સોડી? હા. કઈ સોડી? હમણાં વાત કરતા હતા. ના ના એ તો સત્યો હતો, સોડી નહીં, સત્યો. એની યાર વાત કરતો હતો. આ છોકરીનું નામ સત્ય હોય? હા આપણે સતીશ, પણ અમે સત્યો કહીને બોલાવીને ને બધા. હા કેટલી રમાડશો મને? કેટલી રમાડશો? ભાભી કોઈને વાત નહીં કરતા. કાઈ વાંધો નહીં. આ છોકરો વાત કરતો હતો ને, હા સત્યો હો. કાઈ વાંધો નહીં. બાપુજી જે છે ને એક જગ્યાએ વાત હલાવી છે. હે ની વાત? આ તમારે હગાઈ ની કાલ છે ને એ જોવા આવે છે, તો આપણે એની હારે નક્કી કરી નાખીએ.
નહીં નહીં ભાભી નહીં ભાભી એની હારે હગાઈ નથી કરવી મારે ક્યાં હગાઈ નથી કરવી મારે ક્યાં હગાઈ નથી કરવી નત કરવી ને નહીં તો પૈણવું તો જોહે ને પણ ભાભી ક્યાં પણ હોય છોકરી ગમતી હોય ને પરણાય ને બાપુજી કેવી બટકાઈ દે કોને ખબર ગમે કોઈ છોકરી ગમે છે ગમે છે હા હે તો પછી હું હવે તો પછી હાથ કાલ પીડા કરી જ નાખે. નહીં નહીં ભાભી નહીં હા શું બોલો નહીતર છે ને કાલ જે છોકરી જોવાની છે ને એ આપણે નક્કી કરી જ નથી નાખીશું. મને એક છોકરી ગમે છે હું એને પ્રેમ કરું છું અને મારે એને લગ્ન કરવા છે આપણી નાતની જ છે પરનાતની નથી એટલે ભાભી પકડાઈ ગયા દિયર પકડાઈ ગયો ભાભી મારે ના બાપુજી કઈ હગાઈ નથી કરવી મારે છે ને આ છોકરી હગાઈ કરવી ભાભી તમે છે ને મને કંઈક મદદ કરો ને મારું ગોઠવો ને એમાં ગોઠવી દઉં ને હા ગોઠવી દઉં ને પગ હું દબાઈ દઈશ ભાભી બાપુજીને છે ને જોવા કરવાનું બંધ રાખજો હો મને છે ને ઓલી છોકરી ગમે છે કોણ રાધા રાધા માધા કાકાની રાધા ઈ ગમે છે હા મને કીધું નહીં ને હવે નો કરાવું હા તમને એટલે નહોતું કીધું કે બીક લાગતી હતી તમે છે ને મારા ભાઈને વાત કરશો મારો ભાઈ મને ખીજાશે ને બાપાને વાત કરશે ને બાપા છે ને પછી વાહ ઉતાડી નાખે ભાભી તમને ખબર છે ને ભલે ઉતેડે જો ભાભી ભલે ઉતેડે આમ તમે છે ને મારા ભાઈને ફોલાવીને વાત કરો મારા ભાઈ છે ને બાપુજીને વાત નહીં તમે ડાયરેક્ટ બાપુજીને વાત કરો બાપુજી તમારે અમે રેડું નહીં નાખે હે? મોટા નહીં તો ઉતારી નાખશે ભાભી આ રાધાએ મારું ગોઠવી દો ને હું છે ને તમારા પગ ધોઈને પાણી પી કાઢે માટે પણ એ નહીં બટકાવતા મને ના ના હા? ગોઠવી દઈશ હા પાકું પાકો હા હાશ અમારા વાલા વાલા ભાભી આહા. મારા વાલા વાલા ભાભી જો તો ઓરડાયા છે. ખરી ચણન ઝાડ ઉપર ચડાવેશ ભાભીને મારો ભાઈ બોલાવે તમને તો એ આવો વાત નહીં કરતા એને કઈ ફોલાવીનો ડાયરેક્ટ બાપુજીને કહેજો વાત ચાલુ રાખો હાશ બસી ગયા ઓલા નીલિયાને કીધું આ ભરી લેજે આ હારો ભરવા નથી આવતો બસ અઘોસર કરી મેલી છે અહીંયા એ કોઈ વાત હા એલી ગાંડી થઈ ગઈ લાગસ ક્યાં રોકાઈ ગઈ હતી અને આટલા દાંત ક્યાં કાઢસ પકડાઈ ગયા કોણ પકડાઈ ગયું હા કોની વાત કરશો તું તો કોણ પકડાઈ ગયું ભૂત પકડાઈ ગયું ભૂત પકડાઈ ગયું ક્યાં ક્યાં ભૂત છે ભૂત થી મને બહુ બીક લાગે ભૂતની વાત નહીં કરતી તને ખબર છે ને હવે તને નથી વળી ગયું ને વળગી ગયું પણ રાજ આ તારી ભાભીને કઈક થઈ ગયું છે જોતો હાલ તો એ પણ વાત તો સાંભળો તો પણ આ દાંત ક્યાં કાઢશો ઓલી સુડેલની જેમ બોલ હું છું છે રાજભાઈ પકડાઈ ગયા હું કર્યું રાજા તે પકડાઈ ગયો કોક કોક છોડી આરે વાત કરતા પકડાઈ હું વાત કરશો હે કોક છોકરી હારે વાત કરતો હતો રાજ મેં હંતું સાંભળી લીધું મારો બેટો આ વેલો ઊભો થઈને વાડીએ એટલે જ વેલો આવતો છે હે આ 15 દીથા ઘામાં નથી આવતો મેં તો ભાળ્યો નથી ને વાડીની માલપા બોલ મારી તો હામો નથી આવતો મેં હંધીએ વાત સાંભળી લીધી એની સાનું મની હે હા હું વાત કરતો હતો ઈ તો કે હું એની પાસે ગઈ ને બેને કીધું ને તે દલડા મેસિંગ કરવા તે એવા શરમાઈ ગયા ને મારી ફોન ને મૂકી દીધો સાઈડમાં ને તો મારા ખોરામાં છે ને મોટું જૂનું નાખી દીધું શરમાય તો જાય જ ને પણ હું કહું આ સોડી કોણ છે એ કીધું કે નહીં એ તો કાન મેળવીને પૂછ્યું આપણ આ કોઈ પર નાતની નથી ને નકર ઇજ્જતના ધજાગરા કરશે આપણા ના ના એ નાઈટની જ છે છોડી તો વાંધો નહીં લે હા ઓલા માધા કાકા નથી હા એની છોડી રાધા રાજડી હા ભારે કરી આ છોકરાએ તો હવે હેરાન કર્યા હેરાન હું એલા એનો મગજ કેવો છે માધા કાકાનો તને ખબર છે એ માધા કાકા ભલે ને ગમે એવા હોય આપણે ક્યાં આપણા બેન
આપણે ક્યાં રાજભાઈ એની હારે લગ્ન કરવા? આપણે તો ઓલી રાથોડી હારે કરવાના. કેવી રૂપાળી છે ને આપણો કાયડો કાનુડો. એ રાધા કૃષ્ણની જોડી જામવાની છે. એ વાત તારી હાચી હો. મારો બેટો કાનુડાએ ગોચી તો રાધા એક નંબર જોડી જામવાની છે. આ અને આપણો જો સોડીએ હારી છે હો. આપણો કાળિયો ને ઓલી ધોળી. હા પણ ઈ રાથડીને આપણો કાળિયો ગમી ગયો, સારી વાત કહેવાય. આપણા રાજભાઈ ડાયા કેવા છે? કોઈ દી અવરી લાઈન નહોતી, આ તો એક જ સોડી એને ગમી ગઈ. કોઈ દી આપણે ભાયડા છે કે? એ વાત તારી 100% હાચી લે. પણ હું શું કહું તને, આ બધી વાત તે મને કરી, હા પણ આપણે એક ગમત કરીએ તો એની હારે. શેની ગમત? ત્યાં જાય એની પાસે પાછા હા અને હું એને ખીજાવ ખાલી ખાલી, હા એનો મતલબ ટાંગો ખેંચી, ખેસીએ હાલો. તો હું છે થોડીક મજા આવે. મને તો બહુ મજા આવશે. આ તું જે દાંત કાઢતો ને એની ઉપરથી મને એમ થયું કે હું મારા ભાઈનો ટાંટિયો થોડો ક્યાં હું. અરે અત્યારે ખેસવાનો ટાઈમ છે, ટાટિયો ખેંચી જ લેવાનો. અત્યારે હાથમાં આવ્યા હા બહુ મારી મજાક કરી છે ને. હવે હું મૂકું? પછી મારો બેટો ઘામાં નહીં આવે લગન પછી, હા નો જ આવે ને ઘામાં. કારણ કે ઈ જો એની ગમતી સોડી જડી જાહે ને એટલે ઈ છે ને એને હંધુય જડી જાહે એમ એ માની પેલા તો છે ને મને કેતા જ નહોતા. આ તો મેં ધમકી બાયરી. બે તો જો કાલે આવે છે, બાપુજીએ કીધું કાલે છોકરી જોવા, કાલે હાથ પીડા કરી જ દેવાના. ઈ કે દાદા ભાભી દાદા, ઈ કે કહું છું ઈ કે. ઈ કામ તે સારું કર્યું લે. આ ધમકી મારીને પૂછી લીધું ને ઈ. પણ હું કહું તું હાલ હટ. હાલો હાલો હાલો. જો ને એવો ગુસ્સો કરું ને તું જોઈ જાય ગાંડો થઈ જાય. હા, ભાભી પાસેથી તો મળી ગઈ રજા. હવે ભાભી ભાઈને ગોઠવી નાખશે, ભાઈ બાપાને ગોઠવી નાખશે, બાપા બાને ગોઠવી નાખશે, પછી મારા બાપા તારા બાપાને ગોઠવી નાખશે. એટલે આપણે બે ગોઠવાઈ જાવું. હા હા ગોઠવાઈ જાવું. હા પછી એનું જાડેરી જાન જોડી આવી તારે ઘેરો. હા હા ભાઈ, હા બોલો બોલો. હા હા કાઢતો થો, શું કરશો અહીંયા? આ હરખું કરતો થો ભાઈ, બોલો ને. હે હું સાંભળું છું આ બધું. હું ધારી છે હા એની આ કાઢવું છે ખાલી. આ હું છે ફોનમાં મંડાણો છો ભાઈ? જ્યારે હોય તે ફોનમાં જ પીડ્યો હો. કોણે કીધું ફોનમાં પીડ્યો હોય? આગળ મેં આમથી ભાડ્યું છે. આમાં વળ ખાતો છો ને ફોનમાં વાત કરતો છો. હું કરતો તો ફોનમાં? ના ના હું તો આ હરખું કરતો હતો, આમ 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 કરતો હતો, આમ 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 આમાં બીજું કાંઈ નહીં. હરખો ઉભો રે સીધો. કઈ સોડી યાર વાત કરશો તું? છોડી? હા ના ના હું વાત જ કરતો. કોણે કીધું? કેમ આ હું છે લફડા કરવા તને મેં અહીં વાડીએ મોકલી છે? હે ગામની સોડીઓ આરે તું લફડા કરસ? હે ઇજ્જત આબરૂ કાઈ છે કે નહીં બાપ દાદાની? એ ભાઈ લફડા કોને કર્યા? હું તો એને પ્રેમ કરું છું ઈ છોકરીને. મારે એને લગન એને ખાલી પ્રેમ જ કરવો છે, લગ્ન નથી કરવા. કોણ સોડી છે ઈ? હે અરે બાપ દાદાની ઇજ્જત આબરૂની કઈ પડી છે કે નહીં? શરમ ને નેવે મેલ દેવાની. અરે પણ ભાભી મેં ક્યારે ના પડી લગ્ન નથી કરવા? મેં ક્યારે કીધું ખાલી લફડા કરવા છે? તમને કીધું તો ખરા હું એને પ્રેમ કરું, મારીને લગ્ન કરવા છે? એવું કાઈ નથી કીધું હો મને. ઈ ખાલી પ્રેમ જ કર્યો એને. હે ભગવાન. જો ભાઈ આ તારી હગાઈની વાત હાલે છે ને, ન્યા છે ને બાપુજીએ નક્કી જ કરી નાખ્યું છે. અને ન્યા છે ને તારા હાથ પીળા થઈ જાહે. હા અને છોકરી એ હારી છે. અને આમ જો સોડી હારી છે, ગોળ ધાણા નક્કી થઈ ગયા છે. કાલ છે ને જોવા આવે છે, ના પાડતો નહીં. આપણે છે ને લફડા કરી મોટા ભાઈ, અને મોટા ભાઈ. બાપ દાદાની ઇજ્જત આબરૂ છે ને નેવે નથી મેલ દેવાની. ભાભી આ તમે હું વાત કરી છે? હું મને મારું બગાડો છો તમે ઊભા થઈને? ભાઈ હું એ છોકરીને પ્રેમ કરું છું, હું કોઈ લફડા નથી કરતો, મેં કોઈ છોકરીને સારો નથી કર્યો. એક જ મને ગમે છે ભાભી, આપણી નાતની જ છે પર નાતની નથી. મોટા ભાઈ તમે ભાઈ વાહ ભાભી તમે હું કીધું મારા ભાઈને? હું કીધું તમે આને? તમે પ્રેમ કરો છો, લગ્ન કરવા નથી એ કીધું. ભાઈ હું હાસીને પ્રેમ કરું છું. આ ભાભીને બધી વાત કરી મેં, પણ આ ભાભી આ લગન મારું કરી બગાડવા ભાઈ. હા લગ્ન જ કરવા છે એટલે તો તમને કીધું તું. પણ એ તો તારી ભાભી કે ને ખાલી પ્રેમ જ કરવો છે, લફડા કરવા છે અને પછી લગ્ન ઈ કે બીજે કરી લેવા. ઈ કે એટલે ઈ કે મારે તો ઈ કે જલસા જ જલસા. ઈ કે ગામમાં તે એક ને લગ્ન કરીને લાવું ન્યાય એક. એટલે હું આવા ધંધા કરવાના જ કાંઈ આપણે? માના હમ હું એવું નથી બોલ્યો. મારે તો લગ્ન જ કરવા છે એની હારે. ભાભી ખોટું હું કામ બોલો તમે? હે હું કામ તમે તો મને ના પાડી હતી લગ્નની. હે ભગવાન, હર કળિયુગ આવી ગયો. મેં મા હાથ સમાન વાર ભાભી, મા સમાન ભાભી એના દિયરનું ઘર ભંગાવા ઊભી થઈ. મોટા ભાઈ ભાભીને છોડો, મારું ગોઠવી દો. નહીં હું તમારો મેં હાથ વાર પૂછ્યું, મને ના પાડી હતી લગ્નની.
મેં કીધું તું કે જેને પ્રેમ કરો એને હારે લગ્ન કરી લ્યો તો કે ના ના કે આપણે તો ખાલી પ્રેમ કરવો ને ટાઈમ પાસ કરવો હોય કે. હે ટાઈમ પાસ કરવો એટલે તારે બાપ દાદાની ઇજ્જત આબરૂ બધું જ છે ને નીલામ કરી દેવું છે ઘરમાં આ ગામમાં હે. ભાભી મેં તમારું હું બગાડ્યું છે હું કામ ખોટું બોલો છું મેં ક્યારે એવું કીધું મારે લગ્ન કરવા છે એવું કીધું મોટા ભાઈ મારે લગ્ન કરવા છે એવું કીધું આ ખોટું બોલે છે હું કોઈ છોકરીને પ્રેમ ન એક જ છોકરીને પ્રેમ કરું મેં આ સુધી કોઈ છોકરી સામું જોયું નથી ભાઈ તમારા હમ ભાઈ હું હાચું? તમારા હમ કોઈ દી ખોટા નથી ખાતો તમને ખબર હાચું છે કે તમારા હમ ખાધા ભાઈ હવે તો વિશ્વાસ કરો લગ્ન કરે હે ને યાર હા તો બાપુજીને વાત કરું હા ગોઠવી નાખું ગોઠવી નાખો શું કરવું ફાઇનલ. ફાઇનલ હા બાપા કાલ હા આવે ને ના પડ દઉં પાડી દો પાકો પક્કું જો કોઈ દી છોડીને દુખી નહીં કરીને તમારા હમ કોઈ દી દુખી નહીં કરું પાકો પાક્કું ઈજ દેરાણી બનશે આની હા 100% ફાઇનલ. 200% લોઢામાં લીટો 300%. તો પછી ગોઠવી નાખ હા ડોબા પણ ભાઈ કસમથી મેં ભાભીને નથી કીધું લગ્ન કરવાનું જ કીધું તું એટલી બધી વાર લાગત પેલા કહી દીધું હોત તો રાજભાઈ મજાક કરતી હતી હુઈ. મારો આવવા દો મારો 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 આવવા દો તમારા ભાઈ તો માની જ ગયા હતા. મોટા હા કારક નું હૃદય બેહી પ્લાનિંગ એનો હતો એ કે હું ટાટિયા ખેસું એમ રાજભાઈના. કાંઈ વાંધો મારો નહીં. નહોતો. હવે છે ને તમે બે ઝટ જાઓ અને મારું ગોઠવાલો ચાલો હવે મારે મોડું ના ના હું કઈ નવરી કહું નથી છું, મારવાડી. વરરાજામાં કેવો લાગે છે હા. વાહ વાહ મારો હવે જ વાહ હા. જો વાત કરજો હો જાઓ જલ્દી જાઓ નહીં. હા હું કઈ નવરી નથી હો મારા વાડીમાં ઘણું કામ છે હું નહીં જાઉં. એ કામ વાળી કામ પછી કરજો કામ હું કરી નાખી બધું પહેલા મારું કામ કરો ને બાપા જાવ ને હાલ હાલ અધીરિયા જીવનો છે આ જ્યાં સુધી ઓલી સોડી નહીં મળે ને ત્યાં સુધી આકુળ વ્યાકુળ રહે અને આમાં વળ ખાય ને મારો ભાઈ છે ને ઓલો ઊંટના એ 18 હાલો વાંકા ને હોય ને હવે એવો હાલો થઈ હાલો જાય. હવે જલ્દી. હા ઓલી રાધા આવી જાય ને પછી અહીંયા મોસળી વગાડી હા જાને બાપા હાશ મોટોય માની ગયો જેમ મોટો માની ગયો એમ બાપા માની જાય ને એટલે આ વારો વારો ઊંધો ફોન છે પ્રેમમાં ગાંડા થઈ જાય માણસો હા રાધા બીજો પગથિયો સરી ગયો આજો રાજ બેટા હા. કાલે છોકરી જોવા જવાનું છે એટલે તૈયાર થઈ જાજે હા, બાપુજી આ વાત કરી હતી ન્યા જ ને ન્યા ન્યા જ. આ તો પાકું કરી જ નાખજો છોકરી બહુ સારી છે મને ખબર છે ને તો જ જવાનું હોય ને આપણે હા ના અમે એટલે રાત બાપુજી જોહે ને હા મારે દેરાણી આવી જાય ને ઘરમાં જલ્દી ટેકો રીએ. તારે બહુ ઉતાવળ છે કા હા હું દેરાણી આવી જાય મેં વાડીએ વાત તો કરી હતી ને કઈ વાત કરી હતી શેની વાત? હા ખાતર હા ખાતર અરે આવી જાહે ભાઈ ખાતર ની હું કામ બળતરા કરે તારા ભાઈ લગનની ખાતર કેની? નથી ખાતર ખેતરમાં નથી નાખવાનું મારી જિંદગીમાં હું પણ હવે ગોટા વારો છો હવે હવે. ગોળ ગોળ વાતું તું રહેવા દે અને જો આ પીસા કપાવીને નહીં હથી હારા લાગતા હવે છોકરી જોવા જવાનું છે ને કેટલા વાગે આ જવાનું છે? તમારો જૂનો ફોટો જોઈને જ રાખ્યા છે તમારે પેલા આવા જ હતા પણ ઈ લગન પછી રાખ્યા હતા મેં એવા હે અને બાપુ અત્યારે છે ને મારે કાંઈ તારી બીજી છે ને સાંભળવાનું નથી થતું તૈયાર થઈ ગયા છે અને કાલ જોવા જવાનું થાય જ છે આપણે બાપુજી મેં વાત કેટલા કરી વાગે દીધી. જવાનું છે? કાલ હવારમાં હું હવારમાં હવારના ટાઢાપોરનું ઈ જવાનું. બધું સવારમાં? પછી આમ જો પેલા હકુભાઈ ન્યા જાજે હજામત કરાવતો આવજે હા. નકર આમનમ તું કઈ ગમી નહીં જાય એને. હા તમે બે જણા મારી હજામત કરાવી જ નાખશો એવું લાગે છે મેં તમને વાડીએ વાત તો કરી હતી ઓલી હું પણ હું કઈ અડિયા, રીતે? હું વાત કર્યા કેવી ગોળ ગોળ વાત કરે અહીંયા તારા લગન ની વાત આલે ને તું ઊંધો ક્યાં ફરક હા તે લગ્નનું જ કહું છું લગ્નનું જ કહું છું બાપી કાંઈ નહીં હવારમાં તૈયાર થઈ જવાનું છે છોકરી જોવા જવાનું હવારમાં સારું મુહૂર્ત હોય. હા બેટા હવારમાં એમાં હું છોકરીઓ છે હારા જ હોય. ચોકડિયા હારા હોય અને ટાઢાપુર જ આવીને એક કામ સરસ મજાનું પતી જાય અને બા હવારે તમારે કઈ સાડી પહેરવીશ? મારે ઓલી જોની દિવાળીએ નવી નો લીધી હા ઈ હારી જ પહેરીને જવાય અને ને. જો સાંભળો છોકરી હારી જ છે એ રાજને ગમી જ જાય તમ તારે નહીં ગમે મને કા નો ગમે? જોયા વગર કેમ ખબર પડે જો કેમ તારા ધ્યાનમાં કોઈ છોડી છે તો ના પાડીશો ન્યા જોવા જવાની મોટા ભાઈ હે ભાભી હું પણ મોટા ભાઈ વાડી. ભાભી અહીંયા જ બેઠા છે. વાડીએ કીધું તો થયું તમને ફોન વાડીએ તમને વાત તો પણ તો બાપુને કે ને અહીંયા મને શું છે મહેનત કાંઈ વાળીએ તે કીધું જ તારા નહીં ધ્યાનમાં પણ કોઈક છોકરી હોય તો
ઈ કાંઈ આપણે જોવાનું નથી થતું હો, ઈ કાંઈ. હા. આપણે ન્યા જ ગોઠવાઈ જવાનું થાય છે. હું કહું ને એટલે ઈ છે ફાઇનલ ને જ હોય. છે ને એના ધ્યાનમાં છે ને છે? હા શું વાત હા કરો તમે? છે ભાઈ તો છે આ બોલતો કેમ નથી? મગનું નામ મરી કા નથી પાડતો? પણ આપણે ઓલાને વાયદો દેવાઈ ગયો છે એનું હું. હા, ઈ હા હો ન્યા ખોટું ન પડે હા ન્યા જ જાવું પડે ઈ પેલા માધા તો. બા ક્યાં જવાનું માધા પર છગનભાઈ દીકરી. સગનભાઈ નહીં માધાભાઈ આ સગનભાઈ સગનભાઈ નું ઓલે હું નામ ભૂલી ગઈ સુમન કા હા હા સુમન નામે હારું કેવું છે સુમન છે હા સુમન આમ જોવો ઈ એને છે ને તમારી ઇજ્જત નો જ આવી એ સુમન નથી રાધા નામ છે છોડીનું તને ક્યાંથી ખબર પડી? હા આ છે ને આ એક છોકરીને પ્રેમ કરે છે બાપુજી રાધા હા. આપણે ન્યા નથી કરવાના હો, રાધા બાધા કોઈ. ઈ તમને ખબર છે રાધા કોણ આપણે છે? સુમન સાથે લગ્ન પણ કરવાનું થાય. આપણે ઈ ન્યા કરવાનું નથી. પણ આપણે બાપુજી આપણા પરિવારથી વિરુદ્ધ જઈને ભાઈએ પ્રેમ કર્યો છે હો પ્રેમ લગ્ન ની વાત કરે છે ઈ આ હું નાટક આવ્યા હે? પૂછ્યા વગર કાંઈછા વગર બાપા હું કહું ને ન્યા જ તારે ગોઠવાઈ જવાનું છે. હા વડીલોનું માનવું પડે રાજભાઈ હા ગમે ત્યાં તમે ગોતી આવો ને કાલ સવારે પાછા ઠેકાણા કાંઈ હોય નહીં એમાં. આંધળા કેવી થઈ ગયા સરસ છો હાવ. હા આ સુમન હારી છે નહીં અરે છોકરી જોવો ને પહેલી નજરમાં ગમી જાય તમને. અરે વાહ મને નહીં ગમે બાપા ઈ છોકરી મને નહીં ગમે જોયા વગર આ પરી જેવી છે પરી. એ હું કહી દઉં મારે છે ને મારા કાકાની છોડી રાધારે લગ્ન કરવા છે ઈ મને બહુ જ ગમે છે મારે બીજી કોઈ છોકરીએ લગ્ન કરવા નથી તી તી ન પછી થી બોલ્યો બોલ્યો બોલો 12 વર્ષે બાવો બોલો. બાવો બોલ્યો બાપા આ ભાભીને મેં કીધું તું ભાભીએ મને હા પાડી હતી અહીંયા આવીને બે જણા ફરી ગયા મને ભેળવી દીધો તમે બે બાપા હવે હું કહું આ માથા કાકાની છોડી હારે ગોઠવો ને છોડી હારી છે ને આપણા નાતની જ છે આપણે માધાપરના છગનભાઈની દીકરી સુમન હારે જ ફાઇનલ કરવાનું થાય. હા હા એ વાત હાસ એ આ પ્રેમ પ્રેમ બધું ખોટું હોય એ ઘડી બે ઘડીનો પ્રેમ હોય ને ખોટું તમે પછી આ લગ્ન કરાવો. હું કહું બાપુ હવે ને બિચારાનો જીવ જાય આમાં શું છે કાગડાને રમત થતી હોય ને ડેડકાનો જીવ જાય એવું થાય છે એટલે એ તું છે ને આમ હેપતે જામાં આપણે માધાપરમાં છે ને માધાભાઈની દીકરી રાધડી છે ને રાધલી તારી એની હારે જ સંબંધ કરવા જવાનો છે આપણે એને જ જોવા જવાની છે. હું વાત કરો છો બાપા મેં વાત કરી દીધી હતી બાપુજીને કે જવા ઈ જ આવે છે જો કેવો ધરતીકંપનો આંચકો લાગ્યો હોય ને એવું થયું ને. આમને રાજભાઈ નહીં મને યાર રમત કરી ફિરકી. અહીંયા મારું આગળ હાર્ટ ફેલ થઈ જાત જતો રહેત તો દેરાણી વગેરેના થઈ જાવ કેવી મજા આવી જોઈ લેશ લગન પહેલા આ મજા તમને લેવી છે. બેને છે ને બરાબરના જોઈ લેશ આજે દરવાજે જ ઊભો રહેવાનો છું હાલો તૈયાર થઈ જાજો સુમનને જોવા જવાનું છે સુમનભાઈ તેલ લેવા અહીં તમે બે આ બગીનું કાંઈ કર્યું નથી હો એટલે હું આગળ દરવાજે જ ઊભો રહેવાનો છું હવે કેવા બે અંદર જાવ છો ને એ હું જોઉં છું લગ્નનું નક્કી કર ત્યારે બગીનું નક્કી થાય ને. ઈ હવે બીજું કેતો થો જાઉં છું, હા. એને છે ને વટ પકડી છે કે મારી પત્નીમાં મારી બાજુમાં મારો ભત્રીજો હોવો પડે તો જ હું પગી બેહી હા જાઓ જાઓ તમે રાજને કંઈક ખૂટતું હશે.